તમે જે આ એન્ટીઓક્સિડન્ટનું કહો છો એ કેવી રીતે મેજર થાય અને એમાં સ્પેશિયલી એઆઈ ટેકનોલોજી કેવી રીતે એમાં યુઝ થાય છે? સો ન્યૂ સ્કિન જે કંપની મેં કીધી એ યુએસ બેઝ કંપની છે અને કંપનીએ પોતે 20 વર્ષથી એન્ટીઓક્સિડન્ટ જૂના સાધનથી મેજર કર્યું છે. એટલે એની પાસે મોટો ડેટા છે. 26 મિલિયનનો સ્કેનનો ડેટા છે. 26 મિલિયન એટલે 2.5 કરોડ સ્કેન છે. આટલા વર્ષોથી સ્કેન કરેલા છે. એનો જે ડેટા છે એને લઈ અને તો એક ક્લિનિક આપણે એસ્ટાબ્લિશ કરીએ યુએસએમાં રફલી કેટલો એનો એક્સપેન્સ આવે? એક ડૉક્ટરની સિંગલ ડૉક્ટરની એક ક્લિનિક કરવી હોય તો લગભગ ઓકે તમારે એક ક્લિનિક નાખવું છે અને એક હોટલ નાખવી છે. તમે કયો વધારે પ્રિફર કરો? મારે પોતાને કરવાનું હોય તો ડેન્ટલ ક્લિનિક. ફર્સ્ટ ઓફ ઓલ કે ભાઈ આપણી ટેકનોલોજી ઇઝ વેલ ઇનફ, ગુડ ઇનફ કોઈ પણ વસ્તુ માટે? અત્યારે આપણે ઇન્ડિયામાં બધી ટેકનોલોજી આવી ગઈ છે, પણ હું જ્યારે અમેરિકા ગયો ત્યારે હજી પ્રિમિટિવ હતું. દાંત કાઢવાનું, ફિલિંગ કરવાનું અને ડેન્ટલ બનવાનું. રેસિઝમનો કોઈ એવો મને એક્સપિરિયન્સ નથી થયો, પણ ચેલેન્જ ઘણી બધી. અર્નિંગ સોર્સ તમારો કોઈ હતો કે સોલલી ડિપેન્ડ ઓન યોર ઇન્વેસ્ટમેન્ટ જ નથી? હવે મોટાભાગે માણસો ત્યાં જાય તો અર્નિંગ તો જોઈએ. એટલે પેટ્રોલ પંપમાં કામ કરે, કેન્ડી સ્ટોર એટલે કે ઓલો મેગેઝિનના સ્ટોર હોય એમાં કામ કરે, ઘર તો ચલાવવાનું. ડેન્ટલ ટેકનોલોજી કેવું છે કમ્પેરેટિવલી ઇન્ડિયા કરતાં યુએસએમાં? તો બહુ જ એડવાન્સમેન્ટ હોય છે. મારા ડેન્ટલ આસિસ્ટન્ટ હતા, એને પૂછ્યું તારો પગાર શું છે? એટલે કે મારો પગાર $4.5 છે કલાકમાં. એને $9 કમાણી થઈ 2 કલાકમાં, મને $2 ડૉક્ટર તરીકે થઈ. એવું કેમ? એટલે એ એવા ડૉક્ટરો ત્યાં આવે કે જેમને કોઈ જ એક્સપિરિયન્સ ત્યાંનો ના હોય એને તમે જોબ પર રાખો. અને મોટાભાગના મારા એસોસિએટ ઇન્ડિયન ઓરિજિન હોય. ઘણા આપણે એવું જોયું છે કે લોકો ત્યાંથી ઇન્ડિયામાં ટ્રીટમેન્ટ માટે આવે છે. એનું શું કારણ છે? અહીંયા એ જ વસ્તુ એને 10,000 15,000 થઈ જાય. 10,000 થી 15,000 આવડો મોટો ડિફરન્સ? હા, પ્રાઇસ ડિફરન્સ ઇઝ ધ મેઇન રીઝન. અને નમસ્કાર મિત્રો, હું છું હાર્દિક વ્યાસ અને સ્વાગત છે તમારું ધ ગ્લોબલ ગુજરાતી શોમાં. મિત્રો, આજના આપણા ગેસ્ટ એક એવા ગુજરાતી ડૉક્ટર છે જેમની જર્ની અમરેલીના નાનકડા એવા અનીડા ગામથી શરૂ કરી અને અમેરિકાના કેલિફોર્નિયા સુધીની ખૂબ જ ઇન્સ્પિરેશનલ સ્ટોરી છે. ગુજરાતમાં તેમણે માસ્ટર ઇન ડેન્ટલ સર્જન જે કહેવાય મેક્સિલોફેશિયલ સર્જરીમાં માસ્ટરી કરી અને કેલિફોર્નિયા જઈને તેમણે એડવાન્સ લર્નિંગ અને એડવાન્સ તાલીમ હાસિલ કરી. ત્યારબાદ 30થી પણ વધારે ડેન્ટલ ક્લિનિક્સ અમેરિકામાં તેઓ ઓપરેટ કરતા હતા. 20થી પણ વધારે હોટલ બિઝનેસ જે ફેમિલી રન બિઝનેસ હતો એ ઓપરેટ કરતા હતા અને ખૂબ જ સરળ સ્વભાવના ડાઉન ટુ અર્થ પર્સનાલિટી છે. પ્લીઝ વેલકમ એન્ટરપ્રુનર, મેન્ટર, ખૂબ જ ઉમદા સમાજસેવક અને એક્સ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયન ડેન્ટલ મેડિકલ એસોસિએશનના એક્સ પ્રેસિડેન્ટ ડૉક્ટર પરિમલ કણસાગરા. સ્વાગત છે સર તમારું ધ ગ્લોબલ ગુજરાતી શોમાં. હાર્દિકભાઈ, થેન્ક યુ ફોર ધ કાઇન્ડ ઇન્ટ્રોડક્શન. થેન્ક યુ સો મચ. તો સર આપણે એકદમ શરૂઆતથી શરૂ કરીએ. તમારા બાળપણના સંસ્મરણો, તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ, એના વિશે તમે થોડુંક જણાવશો? હાર્દિકભાઈ, મારી ઉંમર અત્યારે 68 વર્ષની છે. એટલે હું 68 વર્ષ પહેલાં અનીડા ગામમાં મારો જન્મ થયેલો અને ખેડૂત ફેમિલી, ફાર્મર ફેમિલી. કણસાગરા એટલે આમ તો પટેલ છીએ અમે. અને મારા ફાધર હતા MLA, ધારાસભ્ય હતા 15 વર્ષ કે 20 વર્ષ સુધી. હિતેન્દ્રભાઈ દેસાઈના સમયના છે એ જૂના. વેરી ગુડ. અને ત્યાં મારો જન્મ થયેલો અને ત્યાં 5 ધોરણ સુધી ભણ્યો હું. 6થા ધોરણથી પછી અમરેલી ભણવા ગયો. અચ્છા, તો પરિવારમાં બીજું કોણ કોણ? ભાઈ બહેનોમાં? અમે 7 ભાઈઓ અને 3 બહેનો છે. ઓકે. અને 2 મોટા ભાઈ છે એ ડૉક્ટર્સ છે. એક ENT સર્જન જગદીશભાઈ, પ્રદીપભાઈ છે યુરોલોજિસ્ટ છે. અને બીજા એક બ્રધર છે એ અમારું ફાર્મિંગ સંભાળતા હતા. ઓકે. મગનભાઈ. અને મારાથી નાના 3 ભાઈ, હું વચ્ચેનો છું. ઓકે. અને 3 જણ અહીંયા ગાંધીનગરમાં ઇલેક્ટ્રોનિકમાં એ લોકોની સ્ટેબિલાઇઝરની ફેક્ટરી હતી. ઓકે. અને હવે એ લોકો ત્યાં 2 ભાઈ ત્યાં અમેરિકા આવ્યા છે અને હોટલ બિઝનેસમાં છે. તો તમે જે પ્રદીપભાઈ કીધું, ડૉક્ટર પ્રદીપ કણસાગરા, હાજી, જે આપણે રાજકોટમાં BT સવાણી હોસ્પિટલ, કિડની હોસ્પિટલ છે એમના સંસ્થાપક, એ આપના મોટા બ્રધર. વાહ. પ્રદીપભાઈ, હા, પ્રદીપભાઈની સ્ટોરી આખી જુદી જ છે. એ તો એક જ અલગ જ ઇન્સ્પિરેશનલ સ્ટોરી છે એમની, એટલે એ પણ ખૂબ જ સરસ. એકદમ મોસ્ટ પોપ્યુલર યુરોલોજિસ્ટ હતા એ જ્યારે એની પ્રેક્ટિસમાં હતા. યસ.
તો એ ટાઈમે એના છોકરાઓ બધા મિડલ સ્કૂલ હાઈસ્કૂલમાં હતા. ત્યારે એમણે આ કિડની હોસ્પિટલ કરી, કારણ કે એના કેટલા બધા પેશન્ટ્સ હતા, એને ફીસ પોસાતી નહોતી. ગામડાના બધા આવતા હતા, એટલે એને વિચાર આવ્યો, એટલે એણે ટ્રસ્ટ હોસ્પિટલ ચાલુ કરી, જેથી કરી દર્દીઓને સસ્તા ભાવે ટ્રીટમેન્ટ મળે, ડાયાલિસિસ મળે. પણ એમાં એમણે એની પ્રેક્ટિસ બંધ કરી દીધી અને 100% એમાં જ આપેલું છે. એ મોટું ખબર સમાજને મોટું યોગદાન કહેવાય. અને અત્યારે કિડની હોસ્પિટલથી હજારો લોકોને ડાયાલિસિસની સેવા મળે છે. ખૂબ જ સરસ. એટલે એમનું ઘણું બધું એમાં હતું. યસ. તો તમે જ્યારે સ્ટાર્ટ કર્યું તમારું મેડિકલ કરિયર, ત્યારે ઓલરેડી પ્રદીપ સરનું બધું વેલ સેટ હતું? તમે જ્યારે યુએસ જવાનું ડિસિઝન લીધું ત્યારે અમે કંસાગરા હોસ્પિટલ રાજકોટમાં ચાલુ કરી દીધી અને બ્રધરે. ઓકે. પછી હું ગયા. તો તમારા ફાધર એક ધારાસભ્ય, મોટા ભાઈ આટલા સરસ વેલ એસ્ટાબ્લિશ્ડ ડૉક્ટર, તો તમને એવું શું મગજમાં આવ્યું કે મારે હવે યુએસમાં જવું જોઈએ ફરીથી, મારું એક અલગ આઈડેન્ટિટી બનાવવા માટે? કેમ કે અહીંયા તો જનરલી લોકોને વેલ એસ્ટાબ્લિશ બેકગ્રાઉન્ડ હોય તો મોસ્ટલી લોકો ત્યાં જ કેરી ફોરવર્ડ કરતા હોય છે, સ્પેશિયલી એક પોલિટિકલ બેકગ્રાઉન્ડ અને એક મેડિકલ બેકગ્રાઉન્ડ બંને હોય ત્યારે. બરાબર છે. હવે મારે તો હું ડેન્ટિસ્ટ ઓરલ સર્જરી કરી હતી, અને એ ટાઈમે 1982માં ત્યારે ડેન્ટિસ્ટ્રી માટે ઇન્ડિયામાં એટલો બધો મોટો સ્કોપ નહોતો. જો મારે મારા વિષયમાં આગળ વધવું હોય તો મને એમ થયું કે અત્યારે જો સ્કોપ મને મળે અમેરિકા જઈને વધારે એડવાન્સ વર્ક કરવાનો, વધારે શીખવાનો, તો પછી મેં એના માટે ટ્રાય કર્યો અને પછી હું અમેરિકા ગયો. અને અમેરિકા જવાનું મેઇન કારણ હતું કે ત્યાં વધારે ઓપોર્ચ્યુનિટી હતી એ ટાઈમે ઇન્ડિયા કરતાં. ઓકે. તો ત્યારની તમારી સ્ટ્રગલ કેવી હતી? બિંગ એને જે ઇમિગ્રન્ટ, ઘણા લોકોને ઘણી સ્ટ્રગલ્સ ફેસ કરતા હોય છે. તમારે પણ કોઈને કોઈ સ્ટ્રગલ તો તમે ફેસ કરી હશે? સ્ટ્રગલ તો ભાઈ 0થી ચાલુ કરીને ઉપર આવો ત્યાં સુધી તો બધી ચેલેન્જ નહીં, બધા સ્ટેપમાં હોય જ છે. અને જેટલી સ્ટ્રગલ એટલી આપણી પ્રગતિ છે. એ તો ચોખ્ખી વાત છે ને. એટલે સ્ટ્રગલ દરેક જગ્યાએ. અહીંથી પહેલી એન્ટ્રી મેં અમેરિકા મારી, એ પણ કોઈને ત્યાં જણાવ્યા વગર હું સીધો અમેરિકા લેન્ડ થયો. અચ્છા, એટલે તમે કોઈને કીધું નહોતું. મારા ફેમિલીને, મારા સસરાને લોકો, મારા વાઈફ ગ્રીન કાર્ડ હોલ્ડર, એટલે એ લોકો ત્યાં હતા. એમને કોઈને કીધા વગર સરપ્રાઈઝ વિઝિટ મારેલી મેં. એટલે સ્ટ્રગલ ત્યાંથી ચાલુ થઈ. એરપોર્ટ ઉપર ઉતર્યો, ક્યાં જવું, કેમ કરવું, એડ્રેસ હતું પણ કંઈ ખબર નહીં પડે. ઇંગ્લિશ આપણને આવડે, પણ ઇંગ્લિશના બધા પ્રોનાઉન્સિએશન તમે સમજી ના શકો. રાઈટ. એક્સેન્ટ એ લોકો એક્સેન્ટ ના સમજાય. રાઈટ. એટલે એ ચેલેન્જ હતી. એટલે મેં ટેક્સી કરવાનો ટ્રાય કર્યો. તો ટેક્સીવાળો ભાઈ સૂટમાં આવ્યો મારી પાસે. એટલે મેં કીધું આ માલિક હશે. એટલે મેં કીધું મારે ન્યૂ જર્સી યુનિયન સિટી જવું છે, કેટલા પૈસા થાય? એટલે મીટર ઉપર કે ફિક્સ આપશો? આપણી મેન્ટાલિટી પ્રમાણે એટલે કે ના, ફિક્સમાં લઈ જઈશ. મેં કીધું કેટલા? કે $45. એ ટાઈમે 1983 રૂપિયા. એટલે મેં કીધું કે સારું. એડ્રેસ આપ્યું, બધું આપ્યું. હું બેઠો અંદર, એટલે મને એમ કે આ તો માલિક હશે, તો એ પોતે જ ડ્રાઈવ કરવા માંડ્યો. અને ગાડી હતી લિમોઝિન, જે મને કલ્પના જ નથી લિમોઝિન શું છે. એ ટાઈમે હું તો ગાડીમાં બેઠો, આજુબાજુ સ્વિચો એટલી બધી, કાંઈ અડું નહીં, વચ્ચે સેન્ટરમાં બેસી ગયો અને ખબર જ ના પડે ક્યાં જાય. હવે ખાલી મેં મેપમાં જોયું હતું કે 2 નદી આવે છે ન્યૂ જર્સી પહોંચવા માટે, JFK ત્યાંથી મેનહટન પાસ કરીએ. પણ હું ત્યાં એને કીધું ઘર આવી ગયું. તો મેં કીધું આમાં નદી તો આવી નહીં, કારણ કે 2 ટનલમાંથી પસાર થયા હતા. એટલે કાંઈ ખબર ના પડે, સાવ એમ લાગે કે આ શું ચાલી રહ્યું છે. બીક તો નહોતી લાગતી ક્યારેય. એક વસ્તુ છે, મને કોઈ દિવસ ક્યારેય કોઈ ગભરામણ કે બીક ક્યારેય નથી લાગી. પણ આવી બધી ચેલેન્જ આવી કે આ સાચી જગ્યાએ લઈ આવ્યો છે, સાચો ભાવ લે છે, શું કરે છે, એ શરૂઆત જ જ્યાં લેન્ડ કર્યું ત્યારથી જ. પછી ઘરે જઈને એ લોકોને બધાને કીધું કે અમે આવ્યા છીએ, એટલે સરપ્રાઈઝ થઈ. એટલે આ રીતે આપણે પહેલેથી જ બધી ચેલેન્જ લેવું ગમે. બરાબર છે. ચેલેન્જ લેવી ગમે, અને ચેલેન્જ લઈએ તો જ આગળ વધી શકાય. રાઈટ. પછી તમે જ્યાં હાયર એજ્યુકેશન અચીવ કર્યું, મતલબ કે અહીંયા ઓલરેડી તમારું એક માસ્ટર થઈ ગયું હતું, અને ફોરેનમાં આપણે કોઈ પણ મેડિકલ ફિલ્ડમાં જઈએ એટલે ડેફિનેટલી ત્યાંની લાઇસન્સિંગ અને બધી એક્ઝામ્સ બધી ક્લિયર કરવી પડતી હોય છે, તો જ તમે ત્યાં એલિજિબલ પ્રેક્ટિશનર બનો છો. તો એ તમારું કેવી રીતના હતું? કઈ તમે એટલે એમાં એવું હોય કે અમારે ડેન્ટલની અંદર 4 બોર્ડ એક્ઝામ હોય લાઇસન્સ માટેની,
અને અમુક સ્ટેટમાં જ એલાવ હતું, ઓકે. એટલે કેલિફોર્નિયામાં એલાવ હતું, એટલે હું કેલિફોર્નિયા ગયો. ફ્લોરિડા હતું અને ફિનિક્સ એરિઝોના. 3 સ્ટેટમાં હતું, એટલે મેં 3 સ્ટેટની એક્ઝામ આપી. પણ એક્ઝામની પ્રિપેરેશન કરવા માટે તમારે ક્લાસીસ લેવા પડે ઓકે. અને એનું ટ્રેનિંગ હોય છે. એ ત્યાં કેલિફોર્નિયામાં UCLA કરીને યુનિવર્સિટી છે, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા. કેલિફોર્નિયા, ઓકે. લોસ એન્જલસ. લોસ એન્જલિસ, યસ. અને એ બહુ ફેમસ છે, મોટી છે, ઓકે. અને મેડિકલ અને ડેન્ટલ બધું જ છે એમાં. અને એની અંદર મેં એનો કોર્સ કર્યો 3 મહિનાનો, અને બધી ટ્રેનિંગ લીધી, અને પછી બધી બોર્ડ એક્ઝામ આપી. ઓકે. તો ડ્યુરિંગ તમારું જે સ્ટડી હતું ત્યારે તમને કંઈ ફીલ થતું, લાઈક જે પેલું કે ને કે ત્યાંના લોકલ્સની સાથે વાતચીત કરવામાં તકલીફો પડતી, ડીલ કરવામાં, કે કોઈ રેસિઝમના કોઈ ઇન્સિડન્ટ કેવું કંઈ ત્યારે થતું? રેસિઝમનો કોઈ એવો મને એક્સપિરિયન્સ નથી થયો, પણ ચેલેન્જ ઘણી બધી. દાખલા તરીકે કોઈની હારે વાત કરો તો કોમ્યુનિકેશન પૂરું ના થાય, એટલે તમારી સાથે વાત ના કરે અથવા મોઢું ફેરવી જાય, અચ્છા. એવું આવે. એટલે હું મારી હારે નોટબુક રાખતો હતો, હા. એટલે લખીને આપું. ઇંગ્લિશ આવડતું હતું, બરાબર છે, પણ ત્યાંની એક્સેન્ટને accent લીધે સમજી ના સમજી શકે, શકીએ. એટલે નોટબુકમાં લખીને જ વાત કરતો હતો ઓકે. ઘણા લોકો સાથે શરૂઆતમાં. એનાથી મને ઘણો ફાયદો થતો હતો. ઓકે. એટલે કોઈ પણ ચેલેન્જ આવે તેનો રસ્તો આ રીતે કાઢીને આગળ વધ્યા હતા. બરાબર. પછી જે ડૉક્ટર્સ ટ્રેનિંગ કરાવતા હોય એ બીજા લોકો ઉપર કરતાં આપણી ઉપર વધારે ધ્યાન આપે બરાબર. કે ના આપે, એના માટે આપણે એને સમજાવવું પડે. અને એક વખત કોઈ પણ ટીચર હોય કે જુએ કે આ સ્ટુડન્ટ છે, હોશિયાર છે, એને શીખવું છે, પછી આપણને પૂરું એટેન્શન આપે. ઓકે. પણ શરૂઆતમાં જ ચેલેન્જ આવે. ઓકે. તો તમે જ્યારે તમારું ડ્યુરિંગ ધ સ્ટડી કોઈ તમે સાથે પેરેલલી કોઈ બીજી પાર્ટ ટાઈમ અર્નિંગ સોર્સ તમારો કોઈ હતો કે સોલી ડિપેન્ડ ઓન યોર ઇન્વેસ્ટમેન્ટ જ હતું તમારું? હવે મોટાભાગે માણસો ત્યાં જાય તો અર્નિંગ તો જોઈએ, એટલે પેટ્રોલ પંપમાં કામ કરે, કેન્ડી સ્ટોર એટલે કે ઓલા મેગેઝિનના સ્ટોર હોય એમાં કામ કરે, ઘર તો ચલાવવાનું. રાઈટ. મારા વાઈફ હતા એ ઓલામાં સ્ટોરમાં, શોપ રાઇટમાં કામ કરતા હતા, ત્યાંની ગ્રોસરી સ્ટોર હોય એમાં કેશિયર તરીકે. અને હું ત્યાં ગયો પછી હું કેલિફોર્નિયા મારી બોર્ડ એક્ઝામ લેવાની હતી, એટલે અમારા ફુવાજી છે ડૉક્ટર લાડાણી, એની સાથે ગયો. એના ક્લાસમેટ હતા કેલિફોર્નિયા, એની ઘરે હું ઉતર્યો રાત્રે. અને પછી સવારે ઉઠ્યો, બોર્ડ એક્ઝામ લેવાની હતી કેલિફોર્નિયાની, પાર્ટ 3. એટલે સવારે હું ઉઠ્યો ત્યારે ડૉક્ટર સવાણી, જેની ઘરે હું રહ્યો હતો, ડૉક્ટર મનુભાઈ સવાણી, બહુ જ સરસ માણસ છે, હજી પણ અમારી દોસ્તી એટલી જ સારી છે. એને હું પહેલી જ વાર મળ્યો છું, ઓળખ્યો નથી, મેં એમની પાસે કંઈ વાત જ નથી કરી, પણ એણે સવારે ઉઠીને મને કીધું કે આ પૈસા છે, તું રાખ. અચ્છા, એમણે તમને પૈસા આપ્યા સામેથી? $10,000 ચેક આપ્યો. હા. 1983માં. ઓ, ત્યારે તો વેલ્યુ પણ એ જ હશે. અત્યારના એ $50,000 કે $1,00,000 કહેવાય. રાઈટ. એટલે મને કે મેં કીધું સાહેબ મને શા માટે પૈસા આપો, શેના માટે? મને કે તમારે નોકરી કરવાની જરૂર નથી, તારા વાઈફને પણ નોકરી કરવાની જરૂર નથી, કે ત્યાં ન્યૂ જર્સી હતા, તમે કેલિફોર્નિયા મૂવ થઈ જાઓ, એપાર્ટમેન્ટ ભાડે રાખો, અને આ પરીક્ષાની પૂરી તૈયારી 24 કલાક એમાં જ આપો, જેથી કરી તમને લાઇસન્સ વહેલું મળી જશે. બરાબર. તો તમે જલ્દી અર્નિંગ થશે. એટલે મેં કીધું સાહેબ આવી રીતે મારાથી પૈસા ન લેવાય, હું તો તમને ઓળખતોય નથી. મને કે ના તું કર આ. એટલે મેં કીધું આનું વ્યાજ કેટલું, કે શું કરવાનું? કે વ્યાજ કાંઈ નથી, તારે ખાલી તને જેવું લાઇસન્સ મળે, તું ડૉક્ટર બને, પહેલો પગાર આવે એમાં 10,000 મને પાછા ચૂકવી દેજે. ઓકે. બીજું, તારી જેવા માણસો જે અહીંયા આવે અમેરિકા, પછી ડૉક્ટર હોય કે બીજામાં હોય, તો એને શરૂઆતમાં જે મદદની જરૂર હોય તો આ જ રીતે બધાને મદદ કરજે. એમાં ઓળખાણ હોવી જરૂરી નથી. આપણે ઇન્ડિયાનો માણસ છે એ ઓળખાણ ઇનફ છે કે તમે મદદ કરો, કારણ કે અહીંયા બધા. એટલે મને ચેલેન્જ આવતી હતી, એમાં કોઈ ના નથી, પણ ચેલેન્જનું સોલ્યુશન મળતું હતું. ઓકે. તો પછી તમે આવી જ રીતે જેમ તમે પછી એમણે જે એડવાઇસ આપ્યું એ પ્રમાણે જ અમે ત્યાં મૂવ થઈ ગયા કેલિફોર્નિયા. એડવાઇસ અને એ પ્રમાણે અમે લાઇસન્સ લીધું, એપાર્ટમેન્ટ રાખ્યું, બધું જ કર્યું. ઓકે. અને સાહેબના પૈસા આપી દીધા એ રીતે. ઓકે. તો જે રીતના સવાણી સાહેબે તમારી હેલ્પ કરી એ રીતે તમે બી પછી ફ્યુચર આગળ કોઈ જે ઇમિગ્રન્ટ્સ હતા એ લોકોને હેલ્પ તમે કરી હોય એવા કોઈ ઇન્સિડન્ટ એવું કંઈ ઘણું બધું? એમની 2 શરત હતી, રાઈટ. પહેલી શરત કે પૈસા પહેલાં તો કમાઈ મને પાછા આપી દેજે, ઓકે. અને બીજું તારી જેમ બીજા આવતા હોય એને હેલ્પ કરજે. એટલે એ પ્રમાણે ઘણા બધા ડૉક્ટરો, અમારા ડેન્ટિસ્ટ ખાસ કરીને આવતા, એ બધાને એ રીતે સેટિંગ માટે
બધી ટાઈપની હેલ્પ કરેલી છે. ઓકે. તો જ્યારે તમારું કેટલો ટાઈમ તમને આ વસ્તુને લાગ્યો કમ્પ્લીટ કરતા, તમારું જે સ્ટડી કે માસ્ટર્સ ત્યાં તમે સ્ટડી કર્યું? એટલે 4 એક્ઝામ હોય, મેં કીધું એ 4 એક્ઝામ નોર્મલી 2 થી 3 વર્ષ લાગતા હોય એવરેજ બધાને. મેં 9 મહિનામાં પૂરું કર્યું હતું. 9 મહિનામાં મને લાઇસન્સ મળી ગયું હતું. જે 4 કારણ કે જે વર્ષ સવાણી સાહેબે કીધું આખો દિવસ બેસીને કર. હા, 2 થી 3 વર્ષ એટલે લાગે કે લોકો નોકરી કરતા નોકરી હોય કરતા હોય, અને part time થોડોક બીજું પાર્ટ ટાઈમમાં કામ કરતા હોય. હું ફૂલ ટાઈમમાં તૈયારી કરતો હતો બોર્ડ એક્ઝામની, વાહ, એટલે મને 9 9 મહિનામાં monthsમાં. ક્લિયર થઈ ગયું. યસ. ખૂબ જ સરસ કહેવાય. તો પછી આફ્ટર 9 months તમે યુ સ્ટાર્ટેડ ડુઈંગ યોર ઓન જોબ કે પછી? હા, એટલે એમાં પહેલાં તો હું નોકરી માટે ગયો એક જગ્યાએ, અને મોટી બધી ક્લિનિક હતી લોસ એન્જલસમાં. એટલે મને એણે કીધું કે આ પેશન્ટ ચાલુ કરી દો તમે. મેં કર્યા, 2 પેશન્ટને ટ્રીટ કર્યા અને 2 કેવિટી ફિલિંગ કર્યા. સિલ્વર ફિલિંગ હોય ને, ચાંદીનું ફિલિંગ, ઓકે, હા. એ 2 કર્યા. એટલે પછી એ લોકો અમને ત્યારે 90 પૈસા એક ફિલિંગના આપતા હતા. 90 પૈસા? હા, 90 સેન્ટ. 90 સેન્ટ. 90 સેન્ટ. 90 સેન્ટ, હા. એટલે $1 સમજો ને, $1, એક ફિલિંગના. એટલે $2 મારી કમાણી થઈ 2 કલાકની. મેં ગણી કે હવે ચાલો 2 કલાક કામ કર્યું, $2 કમાણી થઈ. મારા ડેન્ટલ આસિસ્ટન્ટ હતા, એને પૂછ્યું તારો પગાર શું છે? એટલે એ કે મારો પગાર $4.5 છે કલાકનો. એટલે એને $9 કમાણી થઈ 2 કલાકમાં, મને $2 ડૉક્ટર તરીકે થઈ. એવું કેમ? એટલે એ એની સિસ્ટમ હતી, એટલો પગારનું કમ્પન્સેશન હતું, રાઈટ, ડૉક્ટરનું. પછી વધારે મળે, તમે વધારે પ્રેક્ટિસ કરો ને વધારે થાય તો. પણ ત્યારે મેં એ હિસાબ મૂકીને એવું કીધું મારા માટે આ નથી નોકરી. એટલે પછી ત્યાંથી હું તરત નીકળી ગયો 2 કલાકમાં. ઓકે. અને ઘરે ગયો તો મારા વાઈફ કે શું થયું, તમને કાઢી મૂક્યા? મેં કીધું ના ના, મેચ કેન્સલ કરી નાખ્યું, કે મને મેથેમેટિકલી ફિટ ના લાગ્યું એટલે. ઓકે. એટલે ડૉક્ટરની ઓછા મળે સેલરી, જે પર અવરલી વેજીસ જે હોય એ, પણ એના આસિસ્ટન્ટને પર અવર વેજીસ વધારે મળે. એટલે આસિસ્ટન્ટને ફિક્સ હોય ને, $4.5 ફિક્સ હોય. $4.5. ડૉક્ટર હોય કમિશન બેઝ ઉપર કે બોનસ બેઝ ઉપર, નો ફિક્સ. નો ફિક્સ. એટલા માટે. ઓકે. એટલે ઓછું થાય. અને તો હજી શરૂઆત હતી, રાઈટ. કદાચ વધારે કર્યું હોત તો વધારે પણ થાત. ઓકે. પણ એટલે મેં ત્યારે શરૂઆતમાં એટલું તરત કેલ્ક્યુલેશન કરીને હું નીકળી ગયો. ઓકે. એટલે પહેલેથી જે આપણું ગુજરાતી દિમાગ હોય, હા. ગણિતબાજ, સાચી વાત છે. ગણતરી વાળું જે હોય એ તમે સીધું એપ્લાય એ કર્યું. એપ્લાય કર્યું. મેં કીધું આપણે આ નોકરીથી કાંઈ આપણું બહુ લાંબુ નહીં થાય, જેના માટે હું અમેરિકા સુધી આવ્યો છું, રાઈટ. મારે એને જસ્ટિફાઈ તો કરવાનું કરવું ને. જ પડે. કરેક્ટ. એટલે પહેલેથી જ ગ્રોથ માઇન્ડસેટ તો તમારું હતું જ કે હાજી. આપણે સ્કેલ કરવું પડશે, બિઝનેસ કરવો પડશે. એટલે તમે સીધું જ ત્યાંથી તમારું નેક્સ્ટ તમે સીધું ક્લિનિક સ્ટાર્ટ કર્યું. શું કર્યું? જોબ ન કરી તો પછી? હા, જોબ ના કરી. પછી મારા ફ્રેન્ડ હતા ડૉક્ટર પ્રકાશ પટેલ, મારી સાથે ઓરલ સર્જરીમાં અહીંયા હતા અમદાવાદ. એટલે એમને મેં કીધું કે આપણે હવે પ્રેક્ટિસ લેવી છે. એટલે કે હું જ્યાં કામ કરું છું એમને વેચવી છે. એટલે મેં કીધું સરસ, આપણે મળીએ એમને. એટલે પછી અમે એને મળ્યા. આપણા ઇન્ડિયન જ ડૉક્ટર હતા, ડૉક્ટર હરિ રેડ્ડી. વેરી નાઇસ પર્સન, વેરી નાઇસ પર્સન. એટલે મેં એમને કીધું કે સાહેબ તમારે પ્રેક્ટિસ વેચવાની છે, સાંભળ્યું છે? એ કે હા. એટલે મેં કીધું અમારે બાય કરવી છે. તો કે સારું. એટલે સોરી, પ્રેક્ટિસ વેચવીનો મતલબ કે ક્લિનિક? ક્લિનિક પ્રેક્ટિસ એટલે ક્લિનિક ને? ઓકે. ઓકે. ક્લિનિક, ડૉક્ટરની ઓફિસ, ડોક્ટર ઓફિસ, ડૉક્ટર ઓફિસ, ડેન્ટલ ઓફિસ, ક્લિનિક, બિઝનેસ સાથે. બિઝનેસ સાથે. હા, એમાં મકાન ના આવે, બિઝનેસ ખાલી. અમેરિકામાં જે બિઝનેસ છે એ ગુડવિલ ઉપર વેચાય. પ્રોપર્ટી પ્રોપર્ટી એમાં નથી આવતી. અચ્છા. પ્રોપર્ટી જુદી લેવાની થાય જો લેવી હોય તો. ઓકે. ખાલી જે ધંધો ચાલે છે એનું જે રેવન્યુ હોય એ પ્રમાણે એની ગુડવિલ હોય ઓકે. અને એની કિંમત હોય. ઓકે. એટલે એને અમે કહીએ પ્રેક્ટિસ વેચવાની. ઓકે. એટલે ક્લિનિક. ક્લિનિક. ઓકે. તો એ તમે કેટલામાં પરચેસ કર્યું ત્યારે? એટલે એમાં એવું થયું કે મેં એમને ડૉક્ટરને કીધું કે અમારે લેવી છે તમારી ડેન્ટલ ક્લિનિક. એટલે એ કે સારું. એટલે પછી મેં કીધું કે ક્યારથી લઈ શકાય? એટલે કે તમારે લેવી હોય. મેં કીધું તો શનિવારે હું મળ્યો. એટલે મેં કીધું તો સોમવારથી લઈ શકાય? કે હા, સોમવારથી તમને આપીશ. એટલે સોમવારે હું ગયો સવારે 9 વાગ્યે અને એમણે ચાવી આપી દીધી મને. અમે કોઈ પ્રાઇઝની વાત ના કરી, કેટલા પૈસામાં વેચવી છે, કેટલા પૈસા છે. અમારી પાસે એક પણ પૈસો નહોતો પ્રકાશભાઈ પાસે કે મારી પાસે. અને અમે પ્રેક્ટિસ લેવાનું સીધું તરત નક્કી કરી નાખ્યું. પછી ડૉક્ટર રેડ્ડીને કીધું કે સાહેબ હવે અમારે તમને પૈસા કેટલા આપવાના છે? એટલે સાહેબે કીધું કે ભાઈ તમારે મને જેટલી લોન છે આની ઉપર, ઇક્વિપમેન્ટની લીઝ છે એ કેરી કરો તમે, અને બાકીના વધારાના તમે મને $1.5 લાખ આપો.
મોટી પ્રેક્ટિસ હતી. ઓકે 15 ઓપરેટરીઝ, 15 ચેર, ડેન્ટલ ચેર, 15 એટલે ડેન્ટલ હ્યુજ. યા એ લોકો દરરોજના 200-300 તો પેશન્ટની ઓપીડી હતી. હા એટલે ઇટ વોઝ લાર્જ પ્રેક્ટિસ, નાની પ્રેક્ટિસ નથી, યસ બિગ. અને એ ટાઈમે મને પ્રેક્ટિસનો કોઈ એક્સપિરિયન્સ નહોતો. તોય મેં કીધું કે ચાલો આપણે કરીએ કંકુના. અહીંયા આવ્યા છીએ તો મોટું જ કરવાનું છે. એટલે એમની પ્રેક્ટિસ મેં કીધું સાહેબ કાંઈ વાંધો નહીં, તમે જે કહો તે આપણે એ પ્રમાણે કરશું. અને પછી $1.5 લાખ આપવા ક્યાં? એટલે મેં કીધું સાહેબ આટલા તો પૈસા નથી અમારી પાસે. એટલે કે કાંઈ વાંધો નહીં, કેટલો ટાઈમમાં આપો? મેં કીધું 1 વર્ષ આપો અમને. મેં કીધું આમાંથી કમાઈને આપી દેશું. એટલે કે સારું, 1 વર્ષમાં આપજો. પણ પછી મેં મારા બ્રધરના ફ્રેન્ડ ડૉક્ટર નરેશભાઈ શાહને ફોન કર્યો, રેડિયોલોજિસ્ટને. 75,000 મેં કાઢ્યા અને પ્રકાશભાઈ 75,000 એમના મામાજી હતા, એ રેડિયોલોજિસ્ટ હતા, એની પાસેથી લીધા અને અમે ડૉક્ટર રેડ્ડીને પૈસા ચૂકવી દીધા. ઓકે અને ત્યાંથી અમારી પહેલી બિઝનેસ જર્ની ચાલુ થઈ. શું વાત છે. યસ. ખરેખર. તો ક્વેશ્ચન એ જ હું તમને આઈ વોઝ ગોઈંગ ટુ આસ્ક યુ કે લાઈક ફર્સ્ટ ડેના તમે ક્લિનિકમાં જાઓ છો, 2 ટ્રીટમેન્ટ લો છો, 2 ટ્રીટમેન્ટ આપો છો અને યુ જસ્ટ સ્ટેપ ડાઉન કે નથી કરવું મારે, એન્ડ ધેન આફ્ટર યુ નેક્સ્ટ ડે યુ સ્ટાર્ટ યોર ઓન ક્લિનિક. યસ. તો ઇટ્સ અમેરિકામાં જેમ આપણને કાંઈ ખબર નથી કે એમ અહીંયા પ્રેક્ટિસ ચાલે, કારણ કે મેં કોઈ નોકરી કરી જ નહોતી ને ડેન્ટલ ઓફિસમાં આસિસ્ટન્ટની કે કોઈ ટાઈપની. અમેરિકાની કોઈ કોન્ફિડન્સ બીજું કશું જ નહીં. યસ. આત્મવિશ્વાસ ખૂબ પહેલેથી. મેં તમને કીધું એમ હું ત્યાં કોઈને જણાવ્યા વગર પહોંચી ગયો સીધો. કેમ કે જનરલી કોઈ પણ બિઝનેસ કરવા માટે લોકો ઘણા સમય 2 વર્ષ 5 વર્ષ ટ્રેનિંગ અનુભવ લે લેવું છે, છે, એક્સપિરિયન્સ લે છે અને ઘણા બધા પેરામીટર્સ એમના ફેવરમાં હોવા છતાં બી આ ડિસિઝન નથી લઈ શકતા. તમે પારકા દેશમાં કોઈ વ્યક્તિનો સપોર્ટ નહીં, વિધાઉટ એની મેડિકલ એક્સપિરિયન્સ, ત્યાંનો કન્ટ્રીનો એક્સપિરિયન્સ ના હોવા છતાંય સીધું તમે એઝ અ એન્ટરપ્રિન્યોર તમે સ્ટાર્ટ કરો છો. ટ્રુ. ખરેખર બહુ જ સરસ છે. દેન આફ્ટર પછી એ પ્રેક્ટિસ ત્યાં અમે બંને પાર્ટનર તરીકે ચાલુ કર્યું અને પછી એક પ્રેક્ટિસમાંથી બીજામાંથી ત્રીજીને એમ કરતાં કરતાં ડેવલપ કરતા ગયા. અને મેઇનલી ડેવલપ કરવાનું કઈ રીતે થયું, એ મોટી પ્રેક્ટિસ હતી 15 ઓપરેટરીની. અમે 2 ડેન્ટિસ્ટ, 6 જેટલા અમારે ડેન્ટલ આસિસ્ટન્ટ હોય, 4-5 ફ્રન્ટ ડેસ્ક હોય, એટલે 10 થી 15નો સ્ટાફ હતો. હવે ઇન્ડિયાથી કોઈ પણ અહીંયા આવે, જેમ હું પહેલાં આવ્યો હતો લાઇસન્સ વગર, એમ આવે અમારા બધા ફ્રેન્ડ્સ હોય, એટલે એ લોકોને પહેલાં તો સીધી નોકરી આપી દઈએ કે તમે ડેન્ટલ આસિસ્ટન્ટનું કામ કરવા માંડો. અમારે એક ડૉક્ટર કિરણભાઈ ત્રિવેદી હતા, એ બિલિંગનું કરતા હતા, જેને જે ફાવે એ પ્રમાણે કામ કરે અને બધાને જોબ મળે. જોબની સાથે સાથે એ લોકો બધા એક્ઝામની તૈયારી કરે. પરીક્ષા માટે પહેલાં 4 એક્ઝામ હોય, પહેલી 2 થિયરી હોય, બીજી 2 પ્રેક્ટિકલ હોય, એક મોડલ ઉપર હોય અને ચોથી છે એ પેશન્ટ ઉપર કરવાની હોય. એટલે એમને પેશન્ટ્સ જોઈએ, એ પ્રોવાઈડ કરીએ અમે અમારા ક્લિનિકમાંથી. પેશન્ટ્સ આપીએ એટલે એ લોકોને લાઇસન્સ મળે. લાઇસન્સ મળે એટલે પછી તરત ડેન્ટિસ્ટ તરીકે આપણી સાથે કામ કરે. પછી અમે બીજી ઓફિસ લઈએ, જેમ ડૉક્ટર ફ્રેન્ડ વધતા જાય એમ બીજી ત્રીજી ઓફિસ કરીએ. પછી એ ડૉક્ટર ફ્રેન્ડ કહે કે હવે આ પ્રેક્ટિસ છે તો હું મારે બાય કરવી છે તો લઈ લઉં, એટલે પછી એ પ્રેક્ટિસ એ બાય કરી લે. અને એ જેમ ડૉક્ટર રેડ્ડીએ કર્યું હતું એમ જ અમે કરીએ. જેથી હોય તમારે જે દિવસથી જોઈતી હોય ટેક ઓવર કરી લ્યો. પૈસા આપવાની કોઈ જરૂર નથી અત્યારે, એટલે કમાઈને આપજો. તમે સોરી, હું મારું અન્ડરસ્ટેન્ડિંગ માટે ક્લિયર કરું છું. એવા ડૉક્ટરો ત્યાં આવે કે જેમને કોઈ જ એક્સપિરિયન્સ ત્યાંનો ના હોય, એને તમે જોબ પર રાખો, જેમ કે ડૉક્ટર હોવા છતાંય કદાચ કોઈ પણ એડમિનિસ્ટ્રેટિવ વર્ક હોય, વોટ્સો એવર, તમે એમને ફાઇનાન્શિયલ સપોર્ટ આપો. એન્ડ ધેન આફ્ટર એ વ્યક્તિ એની એક્ઝામ ક્લિયર કરવા માટે જે એ ડૉક્ટરને પ્રેક્ટિકલ એક્સપિરિયન્સીસ કે જે પેશન્ટ્સની જરૂર હોય એ આખું તમે પ્લેટફોર્મ પ્રોવાઈડ કરો. બરાબર છે. ધેન આફ્ટર તમે જ એમને જોબ પણ તમારા ક્લિનિકમાં આપો. અને વન્સ હી બીકમ્સ કેપેબલ ઇનફ કે પોતાની ક્લિનિક સ્ટાર્ટ કરી શકે, એટ દેટ ટાઈમ યુ ઓલ્સો પ્રોવાઈડ ધેમ ફંડિંગ એઝ વેલ, કે ભાઈ ચાલો આટલા ફંડ છે કે આ ક્લિનિક હું તમને એસ્ટાબ્લિશ કરવા માટે હેલ્પ કરીશ. બરાબર છે. અને એ પછી એ પોતાનું ડૉક્ટર પોતાનું ક્લિનિક સેટઅપ કરે. ખૂબ જ સરસ કહેવાય. એટલે એવી રીતે મારી પાસે ઘણા બધા ક્લિનિક થયા અને ઘણા બધા એવી રીતે અમે એસોસિએટ ડૉક્ટર કહીએ એને આપ્યા. અને મોટાભાગના મારા એસોસિએટ ઇન્ડિયન ઓરિજિન હોય, પછી લોકલ, પછી એમ આ એડવાન્સ જેમ થતા ગયા એમ પછી અમેરિકન ડૉક્ટર હોય ને બધા જ હોય. પણ શરૂઆતના 15 વર્ષ સુધી તો લગભગ ઇન્ડિયન ડૉક્ટર. પછી અમારા ઇન્ડિયન ડૉક્ટર ફ્રેન્ડ્સ ને બધા પૂરા થઈ ગયા અહીંથી આવવાના. પછી તો એકદમ જુનિયર હોય જે હું ડાયરેક્ટલી ના ઓળખતો. બરાબર છે. એટલે પછી જરૂરત નહોતી રહેતી. ઓકે. તો એક
ક્લિનિક આપણે એસ્ટાબ્લિશ કરીએ યુએસએમાં રફલી કેટલો એનો એક્સપેન્સ આવે જે એક ડૉક્ટરની સિંગલ ડૉક્ટરની એક ક્લિનિક કરવી હોય મકાનને નહીં ગણતા ખાલી અંદર જે અમે Equipments, પ્લમ્બિંગ ને chair પાઇપ ને- પહેલાં તો એનું કન્સ્ટ્રક્શન કરવું પડે ને હા પ્લમ્બિંગ ને correct. બધું અંદર Yes. હોય Water અને pipe વોટર માટે. પાઇપ ને બધું હોય પાર્ટીશન હોય એ બધું Yes, હોય yes, yes. અને પછી ઇક્વિપમેન્ટ હોય હવે એ ટાઈમે ત્યારે એટલું આખું કરતા અમને લગભગ $1.5 લાખ જરૂર પડતી હતી Okay. સ્ટાર્ટઅપ કોસ્ટ ઓકે પ્લસ જો પેશન્ટ બેઝ હોય જે મેં કીધું એમ કોઈ ડૉક્ટરને જોઈતી હોય તો આપીએ તો એની જે રેવન્યુ હોય વર્ષની એના 80% અમારી ત્યાં વેલ્યુ ગણાય ઓકે ગુડવિલ ગણાય ગુડવિલ ગણાય પણ 80%માં એ બધું આવી ગયું પ્લમ્બિંગ એટલે ઇક્વિપમેન્ટ બધું આવી ગયું સેટઅપ કરી અને જે રેવન્યુ થાય એમાંથી 80% એટલે તમારું 5 લાખનું રેવન્યુ હોય દાખલા તરીકે તો 5 લાખના 80% એટલે 4 લાખમાં પ્રેક્ટિસની વેલ્યુ ગણાય ઓકે ઓલરાઈટ તો તમારી પોતાની હોય એના માટે રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ કેટલા સમયમાં ત્યાં છૂટું થઈ જાય ધારો કે $1.5 લાખનું આપણે આ ઇન્વેસ્ટમેન્ટ કર્યું ડાઉન ડાઉન પેમેન્ટ હા અને બીજા લમસમ બીજા એક્સપેન્સીસ થતા હોય કે તમારે જે મેડિકલ સ્ટાફ હાયર કરવો પડતો હોય આસિસ્ટન્ટ ડૉક્ટર હાયર કરતા હોય એ બધાના એક્સપેન્સીસ આપણે કરીએ અને પછી જે રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ કેટલા સમયની અંદર આપણું રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ આપણું જો ડાઉન પેમેન્ટ 20% હોય ને તો એ તો 1 વર્ષમાં નીકળી જાય અને પોતે કામ કરતા હોય ડેન્ટિસ્ટ તરીકે બીજા ડેન્ટિસ્ટને રાખ્યા ના હોય હાયર ના કર્યા હોય અને પોતે જ કામ કરતા હોય ડેન્ટિસ્ટનો પગાર ના હોય તો 6 મહિનામાં એના પૈસા આવી જાય પાછા ઓકે એટલે મની રિકવરી ફાસ્ટ થઈ તમારે 20% ડાઉન મૂક્યા હોય તો 100% તમે જો ગણતા હોય તો 2 વર્ષે પાછા આવે ઓકે ત્યાંના જે મેડિકલ પ્રેક્ટિશનર્સ છે ડૉક્ટર્સ છે જે નેટિવ છે અમેરિકન છે એ લોકો ને આપણા ઇન્ડિયન ડૉક્ટર્સ વચ્ચેનું શું ડિફરન્સ છે ખાસ કરીને વર્ક કરવાના પેલા એથિક્સને લઈને 2 મોટા ડિફરન્સ છે પહેલું તો આપણી ઇન્ડિયન કલ્ચર વેરી કેરિંગ બધા ડૉક્ટર્સ પેશન્ટની સાથે જે રીતે વાત કરે એનું ધ્યાન આપે એની કેર કરે એ કેરિંગ નેચર છે ને એ આપણો વેરી સ્ટ્રોંગ અને પોઝિટિવ પોઈન્ટ હતો અચ્છા એટલે આપણું જે ઇન્ડિયન કલ્ચર છે એ કલ્ચર અમને ખૂબ ઉપયોગી થયું ઓકે એ અમારામાં અને અમેરિકનમાં મોટો ડિફરન્સ હતો અમેરિકન આર સ્ટ્રેટ ફોરવર્ડ પીપલ રાઈટ દુખે છે દાંત સારું બેસાડી દો એક્સરે લઈ લો આપણે કંઈ દુખે છે કેટલા વખતથી દુખે છે કઈ રીતે દુખ્યું એવા 2 બીજા પ્રશ્ન પૂછીએ આપણે એ જે ડિફરન્સ છે ને એને લીધે અમારું વધારે સારું પ્રોગ્રેસ થયો ઓકે એ કારણ બીજું મેઇન રીઝન હાર્ડવર્કિંગ આપણે અહીંથી ઇન્ડિયાથી ગયા હોય તો અમે 6 દિવસ કામ કરવું હોય શનિવાર ખુલ્લી દવાખાનું રાખવું હોય તોય રાખીએ અને રવિવાર રાખવું હોય તોય રાખીએ બરાબર છે શું વાત છે અમેરિકન છે એ સોમથી શુક્ર અને 9 થી 5 એટલે કોમ્પિટિશનમાં એ રીતે પછી આપણને પણ સારો સાથ મળે બરાબર એટલે આ 2 વસ્તુ હાર્ડવર્કિંગ અને કેરિંગ નેચર ઓકે આપણું કલ્ચર એ 2 વસ્તુથી અમે અમેરિકનની સાથે કોમ્પિટિશનમાં આગળ નીકળીએ આપણા બધા ઇન્ડિયન ડૉક્ટરો મેડિકલ ડૉક્ટર અને ડેન્ટિસ્ટ આ 2 મોટા ફેક્ટર્સ તો ઇન્ડિયન કલ્ચર ક્યાંક ને ક્યાંક આપણને ઇન્ટરનેશનલી ગ્લોબલી ગ્રોથ લેવામાં ખૂબ જ હેલ્પફુલ થાય છે આપણે એવું કહી ખૂબ શકીએ ખૂબ જે આપણું હાર્ડવર્કિંગ નેચર છે એ આપણે બહુ જ હેલ્પફુલ થાય છે એમ્પથી જે પેશન્ટ્સ માટેની જે એમ્પથી કહેવાય એમ્પથી ઇઝ ધ મેઇન થિંગ રાઈટ ડૉક્ટર માટે તો બહુ ઇમ્પોર્ટન્ટ છે રાઈટ અને એ આપણા કલ્ચરમાં છે આપણે ગળથુથીમાં છે હા રાઈટ બરાબર વેરી વેલ સેડ યસ એટલે એનો અમને મોટો લાભ થયો તમારા કોઈ એવા એક્સપિરિયન્સીસ તમે શેર કરી શકો પેશન્ટ સાથેના કે જેમાં તમે એમ કહી શકો કે ના ધીસ ઇઝ અ રિયલી અ ગુડ અચીવમેન્ટ કેમ કે દરેક બિઝનેસમાં કે કોઈ પણમાં જેમના ફીડબેક છે એમના કસ્ટમર કે મેડિકલ ફિલ્ડમાં પેશન્ટ્સના ફીડબેક કે એમના ટેસ્ટિમોનિયલ્સ હોય એ જ આપણી સક્સેસને આપણે મેજર કરતા હોય એના આધારે તો એવા કોઈ સક્સેસ સ્ટોરી કે જેમાંથી તમને યુ શુડ ફીલ વેરી પ્રાઉડ કે ભાઈ ના આ ધીસ ઇઝ રિયલી ગુડ થિંગ ટુ હેવ ઇન યુએસએ નો ઘણા એવા એક્ઝામ્પલ છે તમને ખાલી જનરલ એક્ઝામ્પલ આપું કે પહેલું તો પેશન્ટ પેઇનમાં હોય પેઇનમાં હોય એટલે અમે શું કરીએ કે સીધું પહેલાં તો એમને લાંબી અમારે તો ફોર્મ ભરવાનું હોય નામ હિસ્ટ્રી આ તે એમાં 15-20 મિનિટ જાય અને પછી એને બીજું એક્સરે લઈને આવું જે કોઈ પેઇનમાં હોય ને એને પહેલાં તો હું એને નમ કરી દઉં ઇન્જેક્શન આપી અને પહેલાં નમ કરી દઉં એટલે શું થાય કે હવે એને દુખાવો બંધ થઈ ગયો એટલે તમારી સાથે વાત કરી શકે કહી શકે એ એવા તો કેટલા એક્સપિરિયન્સ પેશન્ટ કે આવું તો અમને કોઈ દિવસ કોઈ ડૉક્ટરે નથી કર્યું
પહેલાં તો એટલી લાંબી પ્રોસિજરમાંથી થાય, એક્સરે લે, આ લે, કલાક બેહાડે પછી જોવે, તો દુખાવામાં અમે કેટલું, એટલે કે આ તમે જે કરો છો એ તો આશીર્વાદરૂપ છે. એટલે જ્યારે પેઇનમાં હોય ત્યારે ખબર પડે કેટલું. અને ડેન્ટલ પેઇન, કિડની પેઇન અને લેબર પેઇન, આ 3 પેઇન મેડિકલ ફિલ્ડમાં વર્સમાં વર્સ છે. કિડની સ્ટોન, કિડની સ્ટોન અને લેબર પેઇન ઓફકોર્સ, અને ડેન્ટલ પેઇન. ડેન્ટલ પેઇન બી એટલું બહુ જ સિવિયર હોય, બહુ સિવિયર હોય. મોટા માણસો રડે અમારી ચેરમાં બેઠા ક્રાય કરે રીતસરના નાના બાળકની જેમ. એટલો દાંતનો દુખાવો થાય. હવે ત્યારે તમે એને ઇન્જેક્શન આપીને અને પાછું સારું શું છે, ઇન્જેક્શન આપો એટલે બંધ, ઇમિડિયેટલી ઇફેક્ટ આવે, કારણ કે અમે સીધી નર્વ એનેસ્થેટાઇઝ કરી દઈએ. એટલે એને લીધે પેશન્ટ્સને ઘણી રાહત થાય ને ઘણું સારું. અને એ બધા પેશન્ટ્સ તમને પછી તો ઘણા બધા ઢગલાબંધ પેશન્ટ મોકલે, રિફર કરે, આ કરે, અને એ લોકો એટલા ખુશ થાય. અને એક એ બીજું, હું ઓરલ સર્જરી કરતો હતો અહીંયા, અને પછી ત્યાં જઈને મેં કોસ્મેટિક ડેન્ટિસ્ટ્રી થોડુંક શીખ્યું. એના ક્લાસીસ કર્યા અમેરિકન ડેન્ટલ એસોસિએશનમાંથી, અને અમેરિકન એકેડેમી ઓફ કોસ્મેટિક ડેન્ટિસ્ટ્રીનો હું મેમ્બર હતો. એટલે એના બધી કોન્ફરન્સીસ એટેન્ડ કરી, અને કોસ્મેટિક વિનિયર્સ, ક્રાઉન, એ બધું શીખ્યો ત્યાં, અને પછી કરતા હતા. એમાં ટેસ્ટિમોનિયલની અંદર પેશન્ટ્સ હેપી, કારણ કે એકદમ અગલી સ્માઇલ હોય, દાંત ખરાબ હોય, એને એકદમ બ્યુટિફુલ કરો, આખું કમ્પ્લીટલી કન્વર્ઝન આવી જાય એના હાવભાવમાં, દેખાવમાં, પર્સનાલિટીમાં. જેવા અમે દાંત કરીએ ને એકદમ બ્યુટિફુલ થઈ જાય ને, એટલે નેક્સ્ટ ટાઈમ જોવા આવે ને અમને પાછા મળવા, ત્યાં તો મેકઅપ કરી, હેરસ્ટાઇલ બેસ્ટાઇલ ચેન્જ કરીને આવી ગયા હોય. સેલ્ફ એસ્ટીમ વધી જાય. બહુ મોટો ડિફરન્સ. એ લોકોની લાઈફમાં કમ્પ્લીટલી કન્વર્ઝન આવે. કેટલા એવા તો હજારોની સંખ્યામાં અમે ટ્રીટમેન્ટ કરેલી છે. જે બ્યુટિફિકેશન, એટલે એમાં શું ટ્રીટમેન્ટ શું હોય? કોસ્મેટિક. હું તમને કહું કે જેના અગલી ટીથ હોય, અગલી એટલે વાંકા ચૂકા હોય, કે સડી ગયા હોય, પીળા થઈ ગયા હોય, બરાબર છે ને, એકદમ પર્સન તરીકે એકદમ હેન્ડસમ હોય કે બ્યુટિફુલ બેન હોય, પણ દાંત એટલા ખરાબ હોય તેને લીધે આખો ફેસનો દેખાવ બદલી જાય. એટલે અમે એ બધા દાંતને ફિક્સ કરી, એની ઉપર કેપ લગાવી દઈએ પોર્સેલિનની, કે વિનિયર મૂકીએ, ખાલી ફેસિંગ બધા પોર્સેલિનના. આપણે બિલ્ડિંગની કેમ તમે દિવાલ ઉપર નહીં ટાઇલ્સ મૂકો, નવી આખી દિવાલ નવી થઈ જાય, એમ દાંત ઉપર વિનિયર્સ મૂકી અને આખા નવા કરીએ. એટલે ઉપરના નીચેના બધા દાંત કરી દઈએ, એટલે આખો ચેન્જ થઈ જાય એના ફેસમાં, લુકમાં, સ્માઇલમાં. અને તમે અત્યારે મિસ વર્લ્ડ ને બધા જે જુઓ છો, એ બધાની ડેન્ટલ ટ્રીટમેન્ટ થયેલી છે મોટાભાગની. કાં બ્રેસીસ કરેલી હોય, વાંકા ચૂકા દાંત હોય, યંગ છોકરીઓ હોય એટલે, અને જેના ખરાબ દાંત હોય બધાના વિનિયર્સ છે. ઇવન આપણી સેલિબ્રિટીઝ, ફિલ્મ સ્ટાર છે, એમાંથી ઘણાને વિનિયર્સ કરેલા છે. બધા નેચરલ દાંત નથી. હવેની જનરેશનમાં નેચરલ વધારે આવે છે. પહેલાંની જનરેશન હતી ને, એના દાંત એટલા પરફેક્ટ ના હોય, એટલે બધાને જરૂર પડે. એટલે એવા બધા કેસીસ કર્યા ને એમાં અમને કોમ્પ્લિમેન્ટ્સ ખૂબ જ મળે. ત્યાં સુધી કે પેશન્ટ ઊભા થઈને હગ આપે, કે સાહેબ તમે મારી લાઈફ ચેન્જ કરી દીધી. જે દિલથી નીકળતી લાગણીઓને લીધે જે ઇમોશન્સ આવતા હોય પેશન્ટ્સના, એ તો બહુ ફેર પડે. ખૂબ જ સરસ. તો સર, તમે કેલિફોર્નિયામાં તો તમારી આટલી બધી ક્લિનિક્સ હતી, તો ડેફિનેટલી તમે ઘણા બધા સેલિબ્રિટીઝના પણ ટ્રીટમેન્ટ કરેલા હશે. કોઈ ઇન્ડિયન કે અમેરિકન સેલિબ્રિટીઝ, ફિલ્મ સ્ટાર્સના તમારી પાસે ટ્રીટમેન્ટ થયેલા છે કે કેમ? હા, ઘણાના કરેલા છે, કારણ કે કોસ્મેટિક પણ અમે કરતા હતા. એટલે હોલીવુડ અને બોલિવૂડના સ્ટાર ને અહીંયાથી પણ ત્યાં આવતા? હા, ઓલા શો કરવા માટે બધા આવતા હોય ને, એટલે શોના જે ઓર્ગેનાઇઝર હોય એને ખબર હોય કે અમે કોસ્મેટિક કરીએ છીએ, એટલે પછી એ લોકો ઇન્ટ્રોડ્યુસ કરાવે. એક બે વખત ઇમરજન્સી થઈ હોય, દાંત એને વિનિયર કર્યો હોય, નીકળી ગયો હોય. એક ઇમ્પ્લાન્ટ વાળા પેશન્ટ આવ્યા હતા, હું નામ ના કહી શકું તમને, કે ઇમ્પ્લાન્ટ નીકળી ગયો હતો કે લૂઝ થઈ ગયો હતો દાંત, એને ફિક્સ કરી દઈએ. એમ કરતાં કરતાં ઘણા બધા સેલિબ્રિટીઝ આપણા, એમાં ખાસ કરીને બોલિવૂડના તો ઘણા સેલિબ્રિટીઝ આવે, તો તમારે લોકોની ટ્રીટમેન્ટ કરીએ. બોલિવૂડમાં સારું એવું કનેક્શન બી હશે અત્યારે? હા, પર્સનલ ઓળખાણ પર છે. ખાસ કરીને અમારે શત્રુઘ્ન સિંહા સાહેબ સાથે, ફેમિલી સાથે બહુ સારો, એમના વાઈફ પૂનમજી, એમની ડોટર છે સોનાક્ષી, અને બંને દીકરા લવકુશ સાથે બહુ ઘર જેવા સંબંધ છે. દર વખતે મળીએ. બહુ પ્રેમાળ માણસો છે, બહુ પ્રેમાળ. જેટલા માણસ મોટા ને એટલા સારા. તમે જ્યારે કોન્ટેક્ટમાં આવો ને ત્યારે ખબર પડે. અને એવું જ હેમાજી સાથે, હેમા માલિની,
એમની બંને ડોટર, હા હા અમારે સારા સંબંધો છે. હજુ સુધી મળવાનું હા, થાય દર ને? વખતે આવીએ જઈએ ત્યારે મળતા હોઈએ. મુંબઈથી આવીએ ત્યારે ઓકે. બીજા એ કોઈ? લોકો ત્યાં આવે ત્યારે મળે આવે. ખૂબ જ સરસ. અને જેટલા મોટા એટલા સારા, એટલું તમને વાહ રે કહું. વાહ. વેરી નાઇસ બંને જણા. અને એ સિવાય ને બીજા ઘણાની સાથે ઘણા બધા લોકો ઓળખાણ છે. સાથે ઓળખાણ છે. સરસ સરસ. તો નેક્સ્ટ મારે આપણે એ પૂછવું છે કે ટેકનોલોજી વાઇઝ કેવું છે? ડેન્ટલ ટેકનોલોજીની સ્પેસિફિકલી આપણે વાત કરીએ, કમ્પેરેટિવલી ઇન્ડિયા કરતાં યુએસએમાં તો બહુ જ એડવાન્સમેન્ટ હોય છે, ઓફકોર્સ આપણે એવું માનીને ચાલીએ છીએ. બરાબર. તો ત્યાં એક ક્વેશ્ચન એ આવે કે મેઇનલી એવું વસ્તુ છે કે ઘણા આપણે એવું જોયું છે કે લોકો ત્યાંથી ઇન્ડિયામાં ટ્રીટમેન્ટ માટે આવે છે. બરાબર. એનું શું કારણ છે? તમારા બે ક્વેશ્ચન છે. એક ક્વેશ્ચન છે ટેકનોલોજીનો, અને બીજો ક્વેશ્ચન અમેરિકાથી ઇન્ડિયા કેમ આવે છે. યસ. બીજો ક્વેશ્ચન પહેલાં આન્સર કરું. ઓકે. પ્રાઇસ કોસ્ટ ડિફરન્સ બહુ મોટો છે. દાખલા કે એક ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કે એક ચોકઠાનો આપણે દાખલો લઈએ, ડેન્ચર બનાવવાનો. ડેન્ચર અમે ત્યાં બનાવીએ તો દાખલા તરીકે અમે એને $2,000 ચાર્જ કરીએ એક ડેન્ચરનો, એટલે બે ઉપર નીચેનો થઈને $4,000 થાય. ઓકે. એ જ ડેન્ચર અહીંયા $4,000 એટલે આપણે રૂપિયા કેટલા થયા? 4 લાખ થયા ને? 9 ચોક છે તો યાર ઓલમોસ્ટ 3.5 લાખ. 3.5 લાખ જેટલા થયા. અને અહીંયા એ જ વસ્તુ એને 10,000 15,000માં થઈ જાય. 10 થી 15,000 આવડો મોટો ડિફરન્સ? હાજી. અને એવું જ બીજી ટ્રીટમેન્ટમાં, એટલે પ્રાઇસ ડિફરન્સ 20 થી 30 ટાઈમ્સ મોટો ડિફરન્સ. એટલે મારા પેશન્ટ અમુક હોય, સિનિયર પેશન્ટ હોય કે એવા હોય, અને હું કહું કે તમે જો ઇન્ડિયા એકાદ મહિનો રોકાવાના હોય, ખાસ કરીને ડેન્ટલ ઇમ્પ્લાન્ટની જરૂર હોય એ લોકોને, તો હું કહું ઇન્ડિયા જાઓ. અહીંયા અને અહીંયા આપણે ઇન્ડિયામાં બહુ સારા ડૉક્ટર્સ છે અને સારું કામ કરે છે. એટલે એને લીધે અમે ત્યાંથી અહીંયા રિફર કરીએ. ઓકે. અને કા પેશન્ટ પોતાની રાતે આવે કે મહિનો 2 મહિના જેને રોકાઈ શકાય એ તો બધા આવે છે. અચ્છા. પ્રાઇસ ડિફરન્સ ઇઝ ધ મેઇન રીઝન. અને ટેકનોલોજીની વાત કરી. ટેકનોલોજી યુરોપમાં સૌથી પહેલી આવે, યુરોપમાં પછી અમેરિકા આવે. કારણ એટલા માટે અમારે FDA ના ગાઈડલાઈન ને બધી બહુ સ્ટ્રિક્ટ છે, એટલે ત્યાં જલ્દી એ ટેકનોલોજી નથી આવતી. ઓકે. પણ અમેરિકામાં જે ડેન્ટિસ્ટ્રીની અંદર ટેકનોલોજી આવે એ આપણે પહેલાં લેતા હતા. અચ્છા. દાખલા તરીકે અમારે લેઝરનું મશીન હોય, સોફ્ટ ટિશ્યુ લેઝર, ગમના ડિઝીઝ હોય એને લેઝરથી ટ્રીટ કરવાના હોય, તો એનું મશીન આપણે પહેલું લીધું હતું. ઓકે. અને એટલે આખા કેલિફોર્નિયામાં ફર્સ્ટ આઈ વોઝ ધ બાયર. એટલે ટેકનોલોજી ઓલવેઝ વી એડપ્ટેડ ફર્સ્ટ. પછી એર એબ્રેઝન યુનિટ હતું કે સેન્ડ બ્લાસ્ટિંગથી તમે ટીથની અંદર ડ્રીલ કરી શકો. એટલે ઓલું જે ડ્રીલ વાપરવાનું આવે છે ને, ચાયડી કહીએ ને આપણે, એ નહીં વાપરવાની, ખાલી એર એબ્રેઝન એટલે કે પતલા પતલા સેન્ડ પાર્ટિકલ્સ હોય, ફોર્સફુલી એને ટૂથ ઉપર મૂકે, એટલે નાની નોઝલ હોય એમાંથી આવે અને એનાથી ખાડો પડે દાંતમાં, એટલે જે કેરી ખાઈ ગયું હોય, કેવિટી હોય એ ક્લીન થઈ જાય. બાકીને એમ કરી અને પછી વ્હાઇટ ફિલિંગ કરી દઈએ. એમાં ઘણી વખત તો ઇન્જેક્શન ના આપવું પડે, નમ ના કરવું પડે, પેશન્ટને ફીલ ના થાય. એ એક ટેકનોલોજી એર એબ્રેઝન કાઇનેટિક એનર્જી ટાઈપનું ઇક્વિપમેન્ટ હતું, એ પણ અમે પહેલું જ લીધું હતું. એને મારા ફ્રેન્ડ ડૉક્ટર ઉદય શાહ બંને જણાએ. પછી ત્રીજું અમારે વધારે આવ્યું હતું, પછી લેઝર આવ્યું હતું હાર્ડ ટિશ્યુનું. આ જ રીતે ટીથ ઉપર ખાડો કરવા અથવા બોનની સર્જરી કરવા, એ બધા ડિવાઇસીસ ઇક્વિપમેન્ટ. અને પછી નાની નાની તો બધી જે રેડિયોલોજી માટે હોય, એક્સરે સેન્સર, પછી સોફ્ટવેર હોય, ડેન્ટલ સોફ્ટવેર, આ તે એ બધું તો અમે બધું એપ્લાય કરતા હતા ફર્સ્ટ હેન્ડ. તમને એક એક્ઝામ્પલ આપું શા માટે એને જસ્ટિફાય કરવા માટેનો. મારા એક પેશન્ટ હતા, એમણે મને પૂછ્યું, ડૉક્ટર કંસાગરા, હું 60 માઇલ દૂરથી આવું છું, 60 માઇલ દૂરથી તમને જોવા માટે આવું છું, બતાવવા, કારણ કે બીજા પેશન્ટે મને તમારું નામ આપ્યું, તો તમે મને એન્જિનિયર હતા ભાઈ, જસ્ટિફિકેશન આપશો કે તમે એમાં એટલું સારું શું છે કે હું આટલો ધક્કો ખાઉં. એટલે એ તમને પૂછતા હતા કે તમે એવું શું સારું કરશો કે મારે તમારી ટ્રીટમેન્ટ લેવી જોઈએ. 60 માઇલ હું આવું, બરાબર. મેં કીધું ભાઈ તમે એન્જિનિયર છો, બહુ સરસ પ્રશ્ન છે અને હું તમને એનો જવાબ આપું. તમે 60 માઇલ દૂરથી આવ્યા છો,
તમે સાંજે ઘરે જવાના છો. હમ. હું 8,500 માઇલ દૂરથી આવ્યો છું. સુપર. મારે પહેલાં મારો ધક્કો જસ્ટિફાઈ કરવાનો છે. એટલે પહેલું 13,500 કિલોમીટર, રાઈટ, અમેરિકા અને ઇન્ડિયા, અમદાવાદ અને લોસ એન્જલસ. એટલે મેં કીધું પહેલાં મારો ધક્કો. બીજું, હું સાંજે ઘરે નથી જવાનો. હું મારા દેશને મૂકીને આવ્યો છું, મા બાપને, ફેમિલીને મૂકીને આવ્યો છું. એટલે પહેલાં મારે જસ્ટિફાઈ કરવાનું છે. અને હું કઈ રીતે જસ્ટિફાઈ કરું છું એ કહું. પહેલાં તમને લેટેસ્ટ ટેકનોલોજી અહીંયા મળશે. ઓકે. ઓફિસ ક્લીન અને બ્યુટીફુલ હશે. ઇન્ફેક્શન કંટ્રોલ કમ્પ્લીટલી અહીંયા હશે. બધું ટોપ ઓફ ધ લાઇન તમને મળશે. અને બધી જ ટાઈપની ડેન્ટલ સારવાર તમને અહીંયા મળશે. ઓકે. તમારે બધું બહાર જવું નહીં પડે બીજી કરવા માટે. અમારે ત્યાં બધા સ્પેશિયાલિસ્ટ છે અને બધું કામ થશે. અને આ બધું જ તમને એકદમ રિઝનેબલ પ્રાઇસે મળશે. એકદમ હાઈ પ્રાઇસ પણ નથી. ઓકે. એટલે મેં કીધું આ બધું હું એટલા માટે કરું છું. જો મારે આ ટેકનોલોજીનો એનો ઉપયોગ ન કરવો હોત તો હું મારા દેશમાં જ મારી પ્રેક્ટિસ કરી શક્યો હોત. અહીં સુધી મારે ધક્કો ખાવાની જરૂર નહીં. ઓકે. એમને એ આન્સર ખૂબ ગમ્યો. મેં કીધું તમે આવો છો ઘરેથી અહીં સુધી, બીજા ડેન્ટિસ્ટનું કામ કેવું છે એ તો મને ખબર નથી. એટલે હું એમ ના કહી શકું હું તો ટોપ મોસ્ટ હોઈશ. પણ ટેકનોલોજી, ટ્રીટમેન્ટ ટોપ ઓફ ધ લાઇન તમને અહીંયા મળશે અને તમને સંતોષ થશે. ઓકે. પછી એમનો ફીડબેક કેવો હતો? ઓહ, હી વોઝ સો હેપી. એ કેટલા બધા ખુશ થયા. મને કે ડૉક્ટર થેન્ક યુ, ધન્યવાદ. તમે પહેલાં તો મારા પ્રશ્નને પર્સનલી ના લીધો. યુ ડિડન્ટ ટેક ઇટ પર્સનલી. અને તમે મને વ્યવસ્થિત અને સાચો જવાબ આપ્યો. હી વોઝ વેરી હેપી. હજી મારા પેશન્ટ છે. શું વાત છે? હવે તો એ મોટી ઉંમરના થઈ ગયા. યસ, પણ હજી છે પેશન્ટ. ઓકે. તો ત્યાં જે એક્સપેન્સિવ ટ્રીટમેન્ટ હોય છે સામે ઇન્સ્યોરન્સ બી હોય છે લોકોના. કરે તો શું કામ ઇન્સ્યોરન્સમાં તો બી એક્સપેન્સ પડે? હા, ઇન્સ્યોરન્સ જે વર્કિંગ ગ્રુપ હોય એને જ હોય. એટલે પેરેન્ટ્સ કામ ના કરતા હોય એને ઇન્સ્યોરન્સ ના હોય. બરાબર છે. ઓકે. બીજા આપણે મોટાભાગના ઇન્ડિયન પ્રાઇવેટ બિઝનેસમાં વધારે હોય. હોટલમાં 7-Eleven હોય, લિકર સ્ટોર હોય. એટલે નોન વર્કિંગ ગ્રુપ પણ આપણું મોટું છે. અચ્છા. એટલે એ લોકોને ઇન્સ્યોરન્સ ન હોય. એટલે બધાએ પ્રાઇવેટ પેશન્ટ તરીકે જ ટ્રીટમેન્ટ કરાવવી પડે. ઓકે. એટલે કોસ્ટ તો જોવાની આવે જ. બરાબર. અને ત્યાંની કોસ્ટ વધારે છે એનો અર્થ એવો નથી કે અમારો પ્રોફિટ વધારે છે. ત્યાંના ઓવરહેડ એક્સપેન્સીસ વધારે છે. $US પ્રમાણે ફી છે અને $US પ્રમાણે એના ખર્ચા છે. માણસોનો પગાર, આ તે બધું જ, ભાડું ઓકે, અથવા મકાન કે જે કાંઈ હોય, મટીરિયલ કોસ્ટ, લેબ કોસ્ટ, એ બધી કોસ્ટ વધારે હોય છે. ઓકે. તો એવું ના થાય કે ત્યાં ટેકનોલોજી એડવાન્સમેન્ટ હોવા છતાં ઇન્ડિયામાં ફર્સ્ટ ઓફ ઓલ હું તમને એવું પૂછીશ કે ભાઈ આપણી ટેકનોલોજી ઇઝ વેલ ઇનફ, ગુડ ઇનફ કોઈ પણ વસ્તુ માટે? કે અત્યારે અત્યારે આપણે ઇન્ડિયામાં બધી ટેકનોલોજી આવી ગઈ છે. ઓકે. મેં જે વાત કરી એ કેટ સ્કેન મશીન છે બધા પાસે, અથવા સેન્ટર હોય છે, પેશન્ટને મોકલાવે છે. આપણે ઇન્ડિયાની અંદર અત્યારે ડૉક્ટર્સ, મોટાભાગના ડૉક્ટર્સ બધી ટાઈપની ટ્રીટમેન્ટ કરે છે. એમાં જે લોકો યંગ જનરેશન આવ્યું છે અને મોટાભાગે માસ્ટર ડિગ્રી કરીને આવ્યા છે, અને એ લોકોનું વર્ક રૂટ કેનાલ કરે તો મેં જોયા બધાના વર્ક બહુ સરસ. ઇમ્પ્લાન્ટ કરાવો, ડેન્ચર તો આપણે અહીંયા થાય એવું ત્યાં ક્યાંય ના થાય. ઓકે. ડેન્ચર વર્ક ઇન્ડિયાનું ટોપ. ઓકે. કારણ કે વધારે વર્ક થાય છે ને ડેન્ચરનું, એટલે એક્સપિરિયન્સ પણ સારો, ટેકનિશિયન સારા. ઓકે. ના, ઇન્ડિયામાં ડેન્ટિસ્ટ્રી બહુ સરસ થઈ ગઈ છે હવે. ઓકે. પણ હું જ્યારે અમેરિકા ગયો ત્યારે હજી પ્રિમિટિવ હતું. દાંત કાઢવાનું, ફિલિંગ કરવાનું અને ડેન્ચર બનાવવાનું. ઓકે. ત્યારે બધી એડવાન્સ ઇમ્પ્લાન્ટ કે ક્રાઉન, બ્રિજ, વિનિયર્સ હજી બહુ બિગિનિંગ સ્ટેજમાં હતું. એટલે અત્યારે હવે ઇન્ટરનેશનલ કોન્ફરન્સીસ બધી બહુ થાય, એટલે બધા ડૉક્ટર્સ બધી નોલેજ લેતા હોય છે અને એપ્લાય કરે છે. ઓકે. તો મોસ્ટલી જે ડેન્ટિસ્ટ ત્યાં એટલું બધું અપોઇન્ટમેન્ટ કે વેઇટિંગ પીરિયડ નહીં હોતો એને કે હોય છે? અપોઇન્ટમેન્ટ્સનું વેઇટિંગ પીરિયડ હોય છે. નોર્મલ કેટલો હોય કોઈ પણ પેશન્ટને જવું હોય તો? નોર્મલી ઇમરજન્સી ના હોય તો 2 વીકથી 1 મહિનાનો હોય. 2 વીકથી 1 મહિનાનો વેઇટિંગ પીરિયડ હોય. બીજી જે અધર દેન ડેન્ટિસ્ટ્રી, બીજી જે મેડિકલ ફિલ્ડ છે કે સ્ટ્રીમ છે એમાં તો ખૂબ જ લાંબુ વેઇટિંગ, વધારે લાંબુ હોય છે. ઘણા 2 મહિના 4 મહિના સુધી એપોઇન્ટમેન્ટ નથી મળતી મેડિકલ ડૉક્ટરની. કરેક્ટ. એનું શું રીઝન છે? ઇન્સ્યોરન્સ સિસ્ટમ. ઇન્સ્યોરન્સ કંપનીની જે સિસ્ટમ છે ત્યાં અમે એને HMO કહીએ છીએ, હેલ્થ મેન્ટેનન્સ ઓર્ગેનાઇઝેશન. ઓકે. હેલ્થ મેન્ટેનન્સ ઓર્ગેનાઇઝેશન, HMO. એમાં શું છે
કે એમાં ડૉક્ટરને એ લોકો ફિક્સ પૈસા આપે હમ કે તમને અમે મહિને $15 આપી દેશું, $15 આપી દેશું, રૂપિયા નહીં ડોલર, $15 આપી દેશું એક પેશન્ટના. એવા તમને 10,000 પેશન્ટ એનરોલ કરીએ છીએ તમારી ક્લિનિકમાં. તમારા બધાને જોવાના, કન્સલ્ટેશન ફી નહીં લેવાની, અથવા ખાલી $5 લેવાના કે ઓછી ફી, પણ એને પ્રીમિયમમાંથી પોર્શન આપે ડૉક્ટરને. એટલે એને ત્યાં એટલા બધા પેશન્ટ એનરોલ કરી દે પછી ડૉક્ટર પાસે એટલો ટાઈમ ના રહે. ફી ફોર સર્વિસ નથી. બે વસ્તુ છે, એક ફી ફોર સર્વિસ છે કે તમે ટ્રીટમેન્ટ કરી એટલી ફી ચાર્જ કરો. ઓકે. બીજી છે HMO. HMO જે આખે ઓર્ગેનાઇઝેશન છે, ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રી મોટી છે ઓવરઓલ, એની અંદર પેમેન્ટ સિસ્ટમ જુદી છે. એટલે પેમેન્ટ બહુ લો મળે ડૉક્ટરને. એટલે ડૉક્ટરને એનું ચલાવવા માટે, ઇનફ ઇન્કમ કરવા માટે ઘણા બધા પેશન્ટ જોવા પડે. ઓકે. એને લીધે થઈને પેશન્ટનો મારો ખૂબ રહે. એટલે મેડિકલ ડૉક્ટરની અંદર 3 થી 4 મહિના મારા વાઈફને જ બહુ પેઇન હતું અને અમે ફોન કર્યો તો કે 3 મહિના 4 મહિના પછી મળશે. એટલે પછી અમારા ફ્રેન્ડ હતા મેડિકલ ડૉક્ટર, એમને કીધું એટલે તરત એમના ફ્રેન્ડ થ્રુ એપોઇન્ટમેન્ટ અપાવી દીધી. પણ 4 મહિના તો મેં કીધું પેઇનમાં છે એ કે તો તમે એને હોસ્પિટલ લઈ જાઓ, પણ અમે તો નહીં જોઈ શકીએ. ઓકે. એટલે ઇમરજન્સીમાં ટ્રીટમેન્ટ મળી જાય પણ જે હા ઇમરજન્સીમાં હોસ્પિટલમાં ડૉક્ટરને ત્યાં તો ના મળે. ત્યાં નહીં. ઓકે. એટલે જે ઇન્ડિવિજ્યુઅલ ક્લિનિક્સ હોય કે ઇન્ડિવિજ્યુઅલ ડૉક્ટર્સ હોય કોઈ પણ ટ્રીટમેન્ટ કરતા હોય ત્યાં ના મળે, પણ હજુ મેઇન હોસ્પિટલ હોય ત્યાં મળે. હા એમાં ઇમરજન્સી રૂમ હોય એમાં મળે. ત્યાં બી એમનું ત્યાં પણ વેઇટિંગ હોય બહુ મોટું. અચ્છા, ઇમરજન્સીમાં બી વેઇટિંગ? હા, કલાક 2 કલાકનું વેઇટિંગ હોય. ઓહ. પછી એમાં એ લોકો ચૂઝ કરે કઈ ઇમરજન્સી વધારે લેવા જેવી છે. પહેલાં 4-5 જણા હોય જેને હાર્ટ એટેક આવતો હોય, રાઈટ, એને પહેલાં લઈ લે. યા હમણાં જ એક રિસન્ટ ઇન્સિડન્ટ હતો કેનેડાની હોસ્પિટલમાં. કોઈ એક પર્સન સવારથી સાંજ સુધી વેઇટ કર્યો. હા, હાર્ટ એટેક હતો, સિવિયર હાર્ટ એટેક હતો, અને પછી એટ ધી એન્ડ વેઇટિંગ રૂમમાં જ એનું ડેથ થઈ ગયું. ને વેરી સેડ, વેરી સેડ. એટલે આ એક વેસ્ટર્ન સાઈડ થોડુંક પ્રોબ્લેમેટિક છે. અમેરિકામાં એટલી બધી સિચ્યુએશન નથી, કેનેડામાં વધારે છે. પણ અમેરિકામાં તોય વેઇટિંગ તો 2 કલાક, ઘણી વખત 4 કલાકનું હોય જ છે. ઓકે. ઇન્ડિયામાં આપણે એ વસ્તુમાં બહુ જ શાંતિ. ઇન્ડિયામાં બહુ સારું છે ભાઈ, ડૉક્ટર ઘરે આવે છે. આ સર્વિસ ક્યાંય ના મળે. આખી દુનિયા ફર્યા છીએ અમે. ખરેખર સાહેબ, આપણા દેશમાં એટલા બધા પોઝિટિવ વસ્તુ છે મેડિકલ ફિલ્ડમાં. રાઈટ. ડૉક્ટર ઘરે આવે ભાઈ, કલ્પના જ ના આવે. અમેરિકામાં કોઈને કલ્પના જ ના આવે. કરેક્ટ. 5 વાગ્યા પછી તમારો રેગ્યુલર ડૉક્ટર હોય ને એ જ ફોન આન્સર ના કરે. બરોબર છે. દરરોજ તમે મળતા હોય, દરરોજ જોતા હોય, એ ડૉક્ટર જ 5 વાગે ઓફિસ બંધ એટલે પૂરું થઈ ગયું. અહીંયા આપણે ડૉક્ટર ઘર જેવા સંબંધ, ઘરે આવે, ઘરે ના આવે તો મળી શકે, મળે છે. તો અદ્ભુત સર્વિસ છે આપણી. કરેક્ટ, કરેક્ટ. આ સર્વિસ ના મળે, ક્યાંય મળે. પેલું કહેવાય ને કે ત્યાં પ્લમ્બર છે કે કોઈ પણ એવા ટાઈપની સર્વિસીસ લેવી હોય તમારે તો બી અમુક ટાઈમ પછી એ લોકો નથી રિસ્પોન્ડ કરતા વેસ્ટર્ન કન્ટ્રીઝમાં. જ્યારે આપણે તો ડૉક્ટર્સની અવેલેબિલિટી એટલી બધી હોય છે, હોસ્પિટલમાં હોય છે, ઇવન ડૉક્ટર્સ પર્સનલ ફોન ઉપર પણ અવેલેબલ હોય છે. ઇમરજન્સીમાં તમે કોલ કરો તો તમારો રિસીવ કરીને તમને પ્રોમ્પ્ટ ગાઈડલાઈન પણ આપે છે કે ભાઈ આ રીતે ટ્રીટ કરો. સો વિચ ઇઝ ગુડ થિંગ ફોર અસ. ના, બહુ સારું છે. અહીંયા ડૉક્ટરની સર્વિસ એક્સલન્ટ છે આપણે ઇન્ડિયામાં. રાઈટ. ઓકે. તો તમે જે ત્યાં મેડિકલ ક્ષેત્ર સિવાય સોશિયલી પણ ઘણું એક્ટિવ છો. હાજી. એના વિશે થોડું તમે જણાવો. શું તમે એક્ટિવિટી? સોશિયલી મારો મેઇન રોલ હતો અમારે ડેન્ટલ એસોસિએશનમાં. એમાં હું પ્રેસિડેન્ટ હતો, અમારે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન ઓફ કેલિફોર્નિયા. ઓકે. એમાં પ્રેસિડેન્ટ, સેક્રેટરી બધી પોઝિશન ઉપર વર્ષો સુધી અમારી કમિટીમાં ને ત્યાં હતા. ઓકે. એમાં એક વસ્તુ અમે કરેલી જે હું તમને મેન્શન કરું કે હિન્દી મૂવીના શો રાખતા હતા અમે આખા કમ્પ્લીટલી થિયેટર બાય આઉટ કરી લઈએ, શો બાય આઉટ કરી લઈએ. અને ખાસ રાખવાનું કારણ એ હતું, અમારા છોકરાઓ જ્યારે નાના હતા ત્યારે બધા ડેન્ટિસ્ટો અમારે કેટલા 400-500 જણા આવે, આખું થિયેટર ભરાઈ જાય. લગભગ કેટલા 10 વર્ષ રાખ્યા હશે શો. હવે એ બધા છોકરાઓ ત્યારે મિડલ સ્કૂલમાં હતા, અત્યારે કોલેજ પૂરી થઈ ગઈ. બધા જ છોકરાઓ અત્યારે હિન્દી મૂવી જુએ છે, હિન્દી સિરિયલ જુએ છે, કારણ કે એને હિન્દી સમજાયું હતું, આવડતું હતું.
શાહરુખ ખાન સલમાન ખાનને ઓળખે, કાજલ, બધાના મૂવી ત્યારે આવતા હતા. દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે એ ટાઈમની વાત કરું છું. એટલે એના આટલું આખો મારું પ્લાનિંગ એ જ હતું કે જો અત્યારે હું આ લોકોને હિન્દી મૂવી નહીં દેખાડું અમેરિકામાં, તો એક તો સ્કૂલમાં તો ઇંગ્લિશ બોલે જ છે, ફ્રેન્ડ બધા ઇંગ્લિશ હોય, ક્યાંય ખબર જ નહીં પડે હિન્દી શું છે ને આપણું કલ્ચર શું છે. હિન્દી મૂવી અને હિન્દી સિરિયલ બતાવવાનું મેઇન કારણ જે પોઝિટિવ સાઈડ છે એની વાત કરું છું. કે આપણું કલ્ચર એ લોકો જોઈ શકે જે અમેરિકામાં જન્મેલા છોકરાઓ છે. એટલે અમે એ રાખતા હતા શો, અને લગભગ 10 વર્ષ સુધી ફૂલ શો રાખ્યા. એનો બેનિફિટ અત્યારે જોવા મળે છે. ત્યારે એ લોકો કહે છે ના આ આપણું વિઝન બરાબર હતું, કે છોકરાઓ તો આપણી સાથે રહેશે, ટકી રહેશે, આપણું કલ્ચર જાણશે, ઇન્ડિયા આવશે તો એને રસ પડશે આવવાનો. સો દેટ ઇઝ વોટ આઈ વોઝ ગોઈંગ ટુ આસ્ક યુ. નેક્સ્ટ ક્વેશ્ચન એ જ હતો મારો કે ભાઈ તમે તો ત્યાં શિફ્ટ થઈ ગયા બરાબર, પણ તમારી નેક્સ્ટ જનરેશન જે છે એ તો ત્યાં જ બોર્ન એન્ડ બ્રોટ અપ હશે મોસ્ટલી, મેજોરિટી બધા ડૉક્ટર્સની. તો વોટ ડુ યુ ડુ ટુ મેક શ્યોર કે ભાઈ એમના રૂટ્સ હજુ આપણા ગુજરાત, આપણા ઇન્ડિયાથી અટેચ રહે, કલ્ચરથી એ લોકો એટલા જ અટેચ રહે, આપણા લોકોથી અટેચ રહે, એના માટે શું એવું તમે એક્ટિવિટીઝ કરો છો ત્યાં જઈને? એટલે એક તો આ ગ્રુપ એક્ટિવિટી થઈ, બીજું નાનું નાનું ફ્રેન્ડ સર્કલ હોય. અમે બંને ત્યાં સુધી ઇન્ડિયન ફેમિલી સાથે વધારે રહેવા ટ્રાય કરીએ, જેથી કરી છોકરાઓને એના ફ્રેન્ડ્સ બધા ઇન્ડિયન થાય. એ ઉપરાંત ઇન્ડિવિજ્યુઅલ ફેમિલી એટલે અમારે ઘરે 2 વસ્તુ, મા બાપ સાથે, જેને જેને ત્યાં પેરેન્ટ્સ હોય એ લોકો સાથે હોય. એટલે અમારે મારા મમ્મી પપ્પા તો અમે અહીંયા ઇન્ડિયામાં હતા, પણ મારા સાસુ સસરા એ અમારી સાથે જ છે પહેલેથી. એટલે ગ્રાન્ડ પેરેન્ટ્સ જો સાથે હોય તો એનો મોટો ફેર પડે. બીજું ઘરમાં અમે ગુજરાતી બોલીએ, ધેટ્સ ધ મેઇન થિંગ. ગુજરાતી કમ્પલસરી. એટલે છોકરાઓ, મારા 4 છોકરાઓ છે, 2 દીકરા 2 દીકરીઓ, 4 જણ ફ્લુએન્ટ ગુજરાતી બોલે, અહીંયા જ રહેતા હોય એ ટાઈપનું. કરેક્ટ. અને એને લીધે પછી શું થાય છે, કોમ્યુનિકેશન રહે છે. પછી અહીંયા આવે તો બધા સાથે વાત કરી શકે, અને જે કંઈ વાત કરતા હોય એનું કનેક્શન વધારે સારું રહે. મારે ગુજરાતી સ્ટોરી કેવી હોય તો એને રસ પડે, બધી જ વસ્તુ. તમે જે કહો છો ને સેમ મેં એક્સપિરિયન્સ કરેલો છે. હું કેનેડા હતો ત્યારે મારી ડોટર સાથે અમારે એ જ વસ્તુ થતી હતી કે એટલું બધું ફ્લુઅન્ટલી ઇંગ્લિશમાં બધાની સાથે વાત કરતી હોય, પછી જ્યારે આપણે વીકેન્ડ્સમાં કે રિલેટિવ સાથે ફોન કરીએ ઇન્ડિયા, તો એ લોકો સાથે એને કનેક્શન જ ના બિલ્ડ થાય, કેમ કે એ ગુજરાતી બોલી જ નથી શકતી એટલું. એને બોલવું હોય તો ન બોલી શકે. પછી દેન આફ્ટર વી રિયલાઇઝ કે ભાઈ ઓકે ના, આપણે ગુજરાતીમાં જ વાત કરવી પડશે આની સાથે, અને ગુજરાતી જ ફોલો કરવું પડશે. દેન ગ્રેજ્યુઅલી એનું ધીરે ધીરે એ બિલ્ડ થયું, અને પછી ફ્લુઅન્ટલી વાત કરે છે, અને હવે તો અમે કોઈ જ પ્રોબ્લેમ નથી આવતો એની સાથે. ના, અમે એવો નિયમ રાખ્યો હતો, ડાઇનિંગ ટેબલ પર બેસીએ, છોકરાઓ થોડાક મોટા થાય, 5-7 વર્ષના થાય, તમે ઇંગ્લિશમાં બોલવું હોય તો છૂટી જાય, પણ એ જ વસ્તુ ઘરમાં હોય ત્યારે ગુજરાતીમાં રિપીટ કરવાની. એટલે કે 2 વખત બોલો એને કરતાં ગુજરાતી જ બોલીએ, એમ કરતાં ગુજરાતીની ટેવ પડી, અને ગુજરાતી ભાષા રાખી, અને એ ઉપયોગી પણ થઈ. અત્યારે અમે જ્યારે અહીંયા મારા છોકરાઓ આવે ત્યારે એ લોકોને મજા આવે છે બધા સાથે. રિક્ષાવાળા હારે વાત કરવી તો કરી શકીએ, શાકભાજીવાળા હારે વાત કરી શકે, બરાબર ને, બધી જ જગ્યાએ તરત મેચ થઈ જાય. નાની નાની વસ્તુઓ છે પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બધી વસ્તુઓ. અને કનેક્ટ થઈ જાય, એને ગમે, અહીંની ઇન્ડિયાની ટ્રીપ ગમે. રાઈટ. બધા સાથે બ્લેન્ડ થાય, બધા સાથે એન્જોય કરી શકે. એકચ્યુઅલી આપણી ધાર્મિક વાતો હોય એમાં રસ પડે, નહીં તો ના રસ પડે. સાચી વાત છે. ના, એ તો બહુ અગત્યનું છે. ઓકે, સો અપાર્ટ ફ્રોમ ધેટ તમારા બીજા કોઈ મલ્ટિપલ બિઝનેસીસ કે પેરેલલ ઇન્વેસ્ટમેન્ટ્સ હોય જે તમે કરતા હોય યુએસએમાં, એના વિશે તમે જણાવી શકો તો? ટિપિકલ ઇન્વેસ્ટમેન્ટ તો આપણા રિયલ એસ્ટેટમાં હોય, અમારા ડૉક્ટર તરીકે સ્ટોક માર્કેટમાં હોય, એ બધું તો બરાબર છે. પેલું એક આપણે ગુજરાતી કહેવત છે, પટેલ એટલે મોટેલ. એટલે એવું જ છે. હાજી, બસ મારે એ જાણવું છે. એટલે અમારું મેં કીધું એમ ફેમિલી મોટું છે, 7 ભાઈ 3, હું સૌથી 3 બહેનો. સૌથી પહેલો હું ગયો હતો, એટલે 1983માં. એટલે 1989માં હું સિટીઝન થયો. પછી બધાનું મેં ફાઇલ કર્યું, અને 15 વર્ષ એટલે લગભગ 2000માં કે 2005ની વચ્ચે બધાના ટર્ન આવતા ગયા, એટલે બધું ફેમિલી ત્યાં આવ્યું. અહીંયા વેલ ટુ ડુ બધા હતા, એટલે પછી એક ત્યાં આવ્યા. ઘણાને તો આવું નહોતું અમેરિકા, અને પણ છોકરાઓને માટે થઈને આવ્યા, સેકન્ડ જનરેશન માટે બધા. કારણ કે મારા બ્રધર ડૉક્ટર્સ ને બધા, એને તો કંઈ આવવાની જરૂર નથી, અહીંયા ફેક્ટરી છે અમારી, કોઈને જરૂર નથી, પણ એના સેકન્ડ જનરેશન માટે બધા આવ્યા. પણ એ આવ્યા એટલે એમને તો કંઈક કામ તો કરવાનું નથી. એટલે પછી મારા મધરે મને એવું કીધું કે આ બધા ત્યાં આવે છે, તારી એક જવાબદારી છે,
આ કોઈને કાળી મજૂરી ના કરવી જોઈએ. અહીંયા કાકામાંથી ભત્રીજો થવા આવે છે અમેરિકા, એને કોઈને જરૂર નથી. એટલે મેક શ્યોર કે તમે એને એ રીતે એસ્ટાબ્લિશ કરજો કે જેથી કરી એના લેવલનું કામ હોય. એટલે કીધું સારું. એટલે પછી અમે હોટલ ઇન્ડસ્ટ્રીમાં ગયા. હોટેલ મોટેલ તમે કીધું પટેલ મોટેલ અને હોટેલ ઇન્ડસ્ટ્રીમાં અમે ચાલુ કર્યું. અને આ બધા અમારા બ્રધર ને બધા ઓવર ક્વોલિફાઈડ કહેવાય હોટલ માટે. હોટલ તો એવરેજ માણસ પણ ચલાવી શકે. એટલે પછી અમે હોટલથી ચાલુ કર્યું. થોડોક ટાઈમ બધાએ કામ કર્યું, એક્સપિરિયન્સ લીધો અને પછી અમે એક પછી એક હોટલ બાય કરતા ગયા. અહીંયા વેલ એસ્ટાબ્લિશ ઇન્ડસ્ટ્રી ચલાવતા હોય અને ત્યાં જઈને અંડર ક્વોલિફાઈડ વર્ક કરવું કરિયર માટે કે ફ્યુચર જનરેશન માટે, એના માટે ફ્યુચર જનરેશન ધેટ ઇઝ ધ ઓન્લી રીઝન. યસ. શું એમને કોઈ એવું ક્યારે હેઝિટેશન કે ના, હેઝિટેશન એમને જરાય ના આવ્યું, કારણ કે બિઝનેસ કરતા હતા. આજે બિઝનેસ વાળા બિઝનેસ કરે, ખાલી બિઝનેસ બદલ્યો, રાઈટ, ટાઈપ ઓફ બિઝનેસ બદલ્યો. એટલે એ લોકોએ બહુ સક્સેસફુલ હોટેલ બિઝનેસમાં ગયા. અને અત્યારે અમારા બ્રધર્સ તો કરે જ છે, પણ એના છોકરાઓ, અમારા ભત્રીજાઓ અને એ લોકો પણ વેરી વેલ ઓર્ગેનાઇઝ બિઝનેસ કરે છે અને મોટી મોટી હોટલ હવે તો બનાવવા માંડ્યા છે. કોઈ હોટલના નામ તમે આપણે હોલિડે ઇન, લકિંતા અને એ લેવલની અમે શરૂ કર્યું મોટેલ 6 થી. ઓકે. મોટેલ 6 એટલે ત્યાંની એક લો લેવલની એક હોટલ કહેવાય. પછી ક્વોલિટી ઇન ને એવી બધી, હોલિડે ઇન ને એવી બધી. અને આખું ફેમિલી સેટ છે મોટાભાગના હોટલ ઇન્ડસ્ટ્રીમાં. ઓકે. પછી સેકન્ડ જનરેશન પછી કોઈ ફાઇનાન્સમાં ગયું હોય, કમ્પ્યુટરમાં ગયા હોય, અમુક જણ હોટલમાં રહ્યા, એવું બધું. અને અમારે 20-25 હોટલ છે અત્યારે ફેમિલીની. ઓકે. તો ફર્સ્ટ હોટલ તમે જ્યારે બાય કરી એનો એક્સપિરિયન્સ કેવો હતો? પરચેસ કરી જ્યારે તમે ફર્સ્ટ હોટલમાં જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કર્યું, એ આખી પ્રોસેસ તમારી કેવી હતી? કેમ કે તમે તો મેડિકલ બેકગ્રાઉન્ડ બિલોંગ કરો છો, હોટલ ઇન્ડસ્ટ્રીનો તો તમારો કોઈ અગેન એક્સપિરિયન્સ નહોતો. હાજી. એટલે મારા પહેલાં તો 2 ભાઈ નાના યંગ બ્રધર હતા, પ્રવીણભાઈ ને મહેશભાઈ. એ 2 અહીંયા ગાંધીનગર ઇન્ડસ્ટ્રીમાં હતા. એ બંને જણાએ ત્યાં હોટલમાં પહેલાં શીખવા નોકરી કરી 1-2 વર્ષ અમેરિકામાં. હાજી. અમેરિકામાં હોટલમાં નોકરી કરી? હાજી. એટલે મેનેજર તરીકે નોકરી કરી. અને 1-2 વર્ષ કર્યું. પછી અમે હોટલ લેવાનું ચાલુ કર્યું. ઓકે. અને એમાં પ્રવીણભાઈ છે એ અહીંના બિઝનેસમેન. આપણે ગુજરાતના બિઝનેસમેન એટલે કેવું પડે, વેરી સ્માર્ટ. એટલે એમણે પછી ચાલુ કરી દીધી હોટલ લેવાનું ના અંતે. ફાઇનાન્શિયલ સપોર્ટ અમે આપતા ગયા. અને પછી એક વખત થઈ ગયું પછી તો જાતે જ બધું કરતા ગયા. કોઈ પર્ટિક્યુલર ચેલેન્જીસ? કેમ કે ચેલેન્જીસ તો આવે. હા, રાઈટ. દાખલા તરીકે હું તમને કહું, પહેલી હોટલ લેવાની હતી ત્યારે 2 મિલિયનની હોટલ હોય, $2 મિલિયન. તો એમાં 30% ડાઉન પેમેન્ટ મૂકવા, 6 લાખ થયા. એટલે પહેલું તો પૈસાની સીધી ચેલેન્જ આવે. બીજી ચેલેન્જ એ આવે કે ત્યાંના જે કસ્ટમર્સ છે એ લોકો ઇંગ્લિશ બોલતા હોય, આપણું ઇંગ્લિશ એટલું ફ્લુએન્ટ હોય નહીં, એક્સેન્ટમાં ફેર પડે, કલ્ચરમાં ફેર પડે, એ બધા ચેલેન્જીસ ખૂબ આવે. બીજી અને ત્રીજી એમ્પ્લોયીની, કે આપણે ત્યાં ફ્રન્ટ ડેસ્કની અંદર કામવાળા આવતા હોય, કામવાળા કે આપણે એમ્પ્લોયી, રિસેપ્શનિસ્ટ ને એ બધાય, એ લોકોનું ત્યાંનું કલ્ચર આખું ડિફરન્ટ છે. અને એમાં જે કામ કરતા હોય અને મેઇડમાં કામ કરતા હોય એનું કલ્ચર કમ્પ્લીટલી ડિફરન્ટ. એને કંઈ જોબની એટલી બધી પડી ન હોય. અને મોટાભાગના સ્ટુડન્ટ હોય જે ભણતા હોય એ રિસેપ્શનિસ્ટમાં આવે. એટલે તમારે બદલ્યા કરે બધા, જેનું એનું ભણવાનું પૂરું થાય બીજા આવે, ત્રીજા આવે. એટલે એમ્પ્લોયી ટર્ન ઓવર શરૂઆતમાં ખૂબ થયું. અને ત્યાં વધારે સિસ્ટમ એવી હતી નાની હોટલોમાં કે તમે મેનેજર તરીકે હસબન્ડ વાઈફને રાખો. એટલે પછી ફ્રન્ટ ડેસ્કની ચિંતા ના રહે, ખાલી તમારે મેઇડની ક્વેશ્ચન રહે, રૂમ સાફ કરવાની બધાય. એટલે એ રીતે હોટલ, નાની હોટલો એ રીતે ચાલે. મોટી હોટલ હોય એમાં તો રિસેપ્શનિસ્ટ જોઈએ. એટલે એ સ્ટેપ બાય સ્ટેપ ચેલેન્જ કરતા એ રીતે. અને આ લોકોનો બિઝનેસ એક્સપિરિયન્સ બહુ સારો હતો. એટલે એ લોકોને તરત ખ્યાલ આવે કે કઈ રીતે બિઝનેસ. અને જ્યારે કોવિડ આવ્યું ત્યારે તો કેટલી હોટલો બધી બંધ થઈ ગઈ અને ડાઉન થઈ હતી. ત્યારે એ લોકોએ બધી હોટલ પ્રોફિટેબલ રાખેલી. શું વાત છે! હાજી. વેરી ગુડ. બહુ જ સારું. એનું પોતાનું જ્ઞાન અને બિઝનેસ પ્લસ ગુજરાતી, એટલે તો ખલાસ ને. એટલે આજે તમે કીધું ને ઓવરહેડ કેમ ઓછા કરવા. હા,
એ કેવી રીતે ઓછા કરતા? ચલો એ હા, એટલે એ રીતે. ઓવરહેડ કેવી રીતે ઓછા એટલે એમ્પ્લોયી ઇઝ ધ બિગેસ્ટ ઓવરહેડ, રાઈટ? કરેક્ટ. હોટલની અંદર પેરોલ ઇઝ ધી ઓનલી મેજર એક્સપેન્સ. બીજો એક્સપેન્સ છે લોનનો હપ્તો. એમાં તો તમે કંઈ ના કરી શકો. કંઈ ના કરી શકાય, રાઈટ. બરાબર છે. રીફાઈ કરો હમ તો થોડો ઘણો ફેર પડે. રીફાઇનાન્સ રિફાઇનાન્સ. એ સિવાય બીજો રસ્તો નથી. એટલે ઓવરહેડ જેટલા કટ થાય બે ટાઈપના, સપ્લાય હોય એમાં ઓવરહેડ કટ કરે અને એમ્પ્લોયમાં. ઓકે એટલે સ્લો થવા માંડે તો થોડા એમ્પ્લોય કટ કરવા પડે ઓકે અને થોડું જાતે કામ કરવું પડે રિસેપ્શનનું, મેઇનલી રિસેપ્શનનું. ઓકે એટલે એક શિફ્ટ ઓછી કરી નાખે. ઓકે રિસેપ્શનિસ્ટની 3 શિફ્ટ હોય 24 કલાકની, 8 કલાકની. એટલે એક શિફ્ટ જાતે કવર કરી લે ડે ટાઈમની. એટલે ઓનર પોતે જ, તમારા જે ભાઈઓ છે કે ફેમિલી મેમ્બર્સ છે હા, એ એ cover પોતે કરી જ 8 કલાક કામ 8 કરે. કલાક રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરે. અહીંયા ઇન્ડિયામાં સારો વેલ એસ્ટાબ્લિશ બિઝનેસ હોવા છતાં ત્યાં આ ટાઈપનું વર્ક કરે. કરવું પડે તો કોઈ અચકાય નહીં, અચકાય નહીં. જરાય નહીં. This is the real inspirational story for anyone who is thinking કે હાર્ડવર્કનો કોઈ અલ્ટરનેટિવ છે. નો, હાર્ડવર્ક, સ્માર્ટ વર્ક તો ડેફિનેટલી છે જ, પણ હાર્ડ વર્ક પણ જરૂરી જ છે. કરેક્ટ. શું વાત છે. પછી કોઈ પણ ધંધામાં રાઈટ જોઈએ એ તો જોઈએ. પછી એક હોટલને તમે કીધું કે 10 મિલિયન જેટલું ઇન્વેસ્ટમેન્ટ, કેટલું? 2 મિલિયન નાની હોટલ. નાની હોટલ જોઈએ. તો અત્યારે અમે જે બનાવીએ છીએ બધી 25 મિલિયન ઉપરની છે. ઓકે. તો એક હોટલનું જે રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ કેટલા ટાઈમમાં આપણે છૂટું થઈ જાય આઈડિયલી વાત કરીએ? હોટલમાં લોંગ ટાઈમ. હા, એમાં ટોટલ કિંમતનું તો તમારે ગણવાનું આવતું જ નથી. એ તો બહુ વાર લાગે, કારણ કે હોટલની અંદર બિલ્ડિંગ સાથે પ્રોપર્ટી સાથે છે, પ્રોપર્ટી અને બિઝનેસ બંને કમ્બાઈન છે. રોયલ્ટી જે તમે કીધું એ બિઝનેસ બરાબર છે. હવે એની અંદર ડાઉન પેમેન્ટને અમે ગણીએ કે આપણે કેટલો ટાઈમમાં પાછું આવે છે. દાખલા કે 2 મિલિયનની હોટેલ છે અને મેં 6 લાખ ડાઉન પેમેન્ટ કર્યું તો એ મને ક્યારે પાછા મળે છે એ જોવાનું હોય. એવરેજ 5 વર્ષ. ઓકે. એવરેજ 5 વર્ષે તમને પાછા મળે. નેટ 0 થઈ જાય 5 વર્ષ. હા, તમારા પૈસા પાછા નીકળી જાય. પછી પ્રોફિટ આવે. પછી પ્રોફિટ. ઓકે. તો ઇઝ ઇટ અ સેફ બિઝનેસ? બીકોઝ ઘણા મોટેલ્સ હાઈવે ઉપર લોકેટેડ હોય, રાત્રે ઘણું પબ્લિક ત્યાંનું ઘણા લોકો ડિસ્ટર્બ પબ્લિક પણ ઘણું આવતું હોય છે. ઘણા એવા આપણે ઇન્સિડન્ટ સાંભળતા હોય છે ન્યૂઝમાં કે ભાઈ ફાયરિંગ થઈ ગયું કે ભાઈ લૂંટી લીધા, એવું બધું થતું હોય છે. એવા કોઈ એક્સપિરિયન્સીસ તમારે હોટલમાં થતા હોય છે? ઘણા થતા હોય છે. ઘણા. તો પછી એમાં લીગલ ને બધું કેવી રીતે હેન્ડલ કરવાનું થાય? એમાં તો પોલીસ કેસ હોય તો પોલીસ આવીને બધું હેન્ડલ કરે. આપણને ઓનરને કંઈ એમાં અંદર આવવાનું ના આવે. ઓનરને કોઈ કાંઈ તકલીફ ના પડે. એટલે આપણે ઇન્વોલ્વ થવું પડે, કેવું પડે. એવા ઇન્સિડન્ટ્સ બન્યા છે કે રૂમમાં માણસો આ ડ્રગ ઉપર હોય કોઈ, તો ત્યાં એનું ડેથ થઈ ગયું હોય અંદર, આપણને ખબર ના હોય. રૂમ ખોલો ત્યારે ખબર પડે કે આ માણસ તો મરી ગયો છે. ઓહો. હવે એને પોલીસને બોલાવો એટલે પોલીસ તરત ટેક ઓવર કરી લે. એવા કોઈ બીજા ઇન્સિડન્ટ તમે શેર કરી શકો? આ સિવાયના ઝઘડા કરતા હોય, હસબન્ડ વાઈફ હોય, ફાઇટિંગ કરતા હોય, બીજા લોકો અરે ફાઇટિંગ કરતા હોય. પછી મોટી ઉંમરના ઘણા આવે, એ લોકોને હેલ્થના ઇસ્યુ હોય, એને તકલીફ પડતી હોય, એ બધી કસ્ટમરના બધા પ્રોબ્લેમ થાય એ આપણે હેન્ડલ કરવા પડે. ઓકે. પણ એ સિવાય અમુક કસ્ટમર એવાય આવે કે ભાઈ તમારી રૂમ બરાબર ક્લીન નહોતી, પૈસા પાછા આપો. મફતમાં રહેવાવાળા હોય ને ઘણા, ભલે ને ક્લીન હોય કમ્પ્લીટલી, ઓકે, તોય એમ કે તમારા અમારા પૈસા પાછા આપો. ઓકે. એટલે એવું બધું તો ચેલેન્જ આવે જ. એ પાર્ટ ઓફ બિઝનેસ થયો ને આમ તો. રાઈટ. એટલે આ બધામાં એવું છે, તમે એને જો સિરિયસલી લ્યો ને તો સિરિયસ છે. તમે એને પાર્ટ ઓફ બિઝનેસ ગણીને આગળ વધો તો પાર્ટ ઓફ બિઝનેસ છે. અને અમારા બ્રધરને બધા જરાક વેલ એસ્ટાબ્લિશ બિઝનેસ પીપલ, એટલે એને એ બધા પ્રશ્નો હેન્ડલ કરતા સારી રીતે આવડે. રાઈટ. એટલે પણ ચેલેન્જ તો ખરી કોઈ પણ બિઝનેસમાં, એવી હોટલમાં આ બધી ચેલેન્જ છે. બરોબર. પછી એમાં કોઈ જગ્યાએ એવું ક્યારેય થાય કે આવા ઇન્સિડન્ટ થતા હોય તો એઝ અ ઓનર આપણે કેમ અહીંયા કલ્ચર હોય કે ભાઈ બે હસબન્ડ વાઈફ ઝઘડો કરતા હોય તો આપણે કોઈ પણ વ્યક્તિ આવીને સમાધાન કરાવવાની ટ્રાય કરે. આપણે એમાં ત્યાં ઇન્વોલ્વ ના થઈએ. અમેરિકન લોકોમાં ઇન્વોલ્વ ના થઈ શકે ને, સિવાય કે જાણીતા હોય એ વાત જુદી છે, પણ લગભગ કોઈ એમાં ઇન્વોલ્વ ના થાય. એ લોકોનો પર્સનલ મેટર છે. આપણે એને કહીએ કંઈ જોઈએ છે, આપણે ફેસિલિટી માટે હેલ્પ કરી શકીએ. ઓકે. બીજું કંઈ નહીં. ઓકે. ઓલરાઈટ. સો અપાર્ટ ફ્રોમ
ઓકે, હોટલમાં જ તે તમારે એક ક્લિનિક નાખવું છે અને એક હોટલ નાખવી છે. તમે કયો વધારે પ્રિફર કરો પૈસાની મારે દ્રષ્ટિએ? પોતાને કરવાનું હોય તો ડેન્ટલ ક્લિનિક, હમ એમાં જે રિટર્ન છે એટલું હોટલમાં તરત નથી. તરત નથી, ક્વિક રિટર્ન ઓફ પણ ઇન્વેસ્ટમેન્ટ પણ જે લોકો નોન પ્રોફેશનલ છે હમ એ લોકોને સેટ કરવા હોય તો હોટલ બહુ હોટલ સારો ઇઝ ધ બિઝનેસ બેસ્ટ વે. છે, બેસ્ટ વે. હજુ એટલું જ રેવન્યુ રિટર્ન મળે છે આજે ધારો કે કોઈ વ્યક્તિ હજુ અમેરિકા જઈને હોટલ બિઝનેસ એટલે સ્ટાર્ટ કરવાનું વિચારે તો? ફ્લક્ચ્યુએશન આવે છે, હમ. જેમ સ્ટોક માર્કેટમાં આવે ને હમ, એવું ફ્લક્ચ્યુએશન આવે. અત્યારે વોર છે તો થોડી સ્લો થઈ જાય. Okay. મેં કીધું એમ કોવિડ વખતે હમ. એકદમ ડેડ જેવું થઈ ગયું હતું, કારણ કે ટુરિસ્ટ જ બંધ થઈ ગયા. બરાબર. ત્યાં અમારી જે બધી હોટલ છે એમાં ચાઇનાથી ને બધી એશિયન કન્ટ્રીમાંથી ટુરિસ્ટની બસો ભરાઈને આવે, કારણ કે યુટાની અંદર બધી ફરવાલાયક જગ્યાઓ છે. ઓકે. ઝાયન ને આ તે ને બધી સારી જગ્યા છે, એટલે ત્યાં બધા ટુરિસ્ટ આવે, એટલે એનાથી થતી હતી. એને લીધે સીધું સેટબેક આવેલું, બરાબર. પણ પછી પાછું ધીમે ધીમે પાછું સેટ થઈ ગયું. ઓકે. અને લોકલ બી ખરા, ઓકે. લોકલ ટુરિસ્ટ પણ ઘણા. અમારે બધા ટુરિસ્ટ જ Okay. મોટાભાગની હોટલમાં ટુરિસ્ટ બિઝનેસવાળા છે, કારણ કે હાઈવે ઉપર છે. હાઈવે ઉપર હોય, રાઈટ. નેક્સ્ટ ફેઝની આપણે વાત કરીએ. અપાર્ટ ફ્રોમ હોટલ, અત્યારે તમે થોડુંક વેલનેસ ઇન્ડસ્ટ્રીમાં પણ આગળ વધો છો, તો વેલનેસ એકચ્યુઅલી ઇટ્સ અ પ્રિવેન્ટિવ મેડિસિન આપણે કે પ્રિવેન્ટિવ ટ્રીટમેન્ટ આપણે કહી શકીએ. એ કેટલું ઇફેક્ટિવ છે પહેલાં તો મારે એ સમજવું છે કે એના એકચ્યુઅલમાં એ જેટલું લોકો બતાડે છે, માર્કેટિંગ થાય છે એનું વેલનેસ ઇન્ડસ્ટ્રીનું, એ એકચ્યુઅલી ફ્રૂટફુલ છે કે એના જસ્ટ હાઈપ જ ક્રિએટ કરવામાં આવેલો છે? ના, કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય હેલ્થની, એમાં ઇન્ટેન્શન તો હંમેશા સારો જ હોય છે. બરોબર. ખાસ કરીને જે સાયન્ટિસ્ટ છે, જે બનાવે છે, એનો ઇન્ટેન્શન. દાખલા તરીકે અત્યારે આપણે જોઈએ તો પોલિયો કમ્પ્લીટલી નાબૂદ થઈ ગયો, રાઈટ. એ પ્રિવેન્શન ઉપરથી જ થયો. એનું વેક્સિન ને અંતે આવ્યું, એમાં મોટો રોલ રોટરી ક્લબે કરેલો છે કે બધાને વેક્સિનેશન આપ્યું એનાથી. એટલે જે સાયન્ટિસ્ટે વેક્સિનનું શોધ કરી એ સારું હોય, રાઈટ. પછી છેલ્લે માણસ સુધી પહોંચે એમાં કોમર્શિયલાઇઝ થતું જાય, ઓકે. એને લીધે થોડુંક સેટબેક આવે. પણ ઓવરઓલ તમે જુઓ તો જે મેડિકલ ઇન્ડસ્ટ્રી છે એમાં ડૉક્ટર્સ છે, એમ્પથીવાળા, કેરિંગ વધારે માણસો હોય છે, રાઈટ. બરાબર છે. પર્સન્ટેજ 100% તો ના કહી શકાય, પણ 80% કે તમે વધારે મેજર પર્સન્ટેજ આર સ્ટીલ વેરી વેરી ગુડ ડૉક્ટર્સ અને પીપલ એઝ અ પર્સન. અને જે સાયન્ટિસ્ટ છે મેં કીધું એ જે શોધ કરે છે પ્રિવેન્શનની, એ પણ સારા છે. હવે એનું ઇમ્પ્લિમેન્ટેશનની અંદર ક્યાં શું થાય એ તમારો જે ક્વેશ્ચન છે કે એ ખરેખર લાભદાયી છે, તો સાયન્સની દ્રષ્ટિએ ખરેખર લાભદાયી છે. ઓકે. કોમર્શિયલી એનું કયું સ્વરૂપ આપવામાં આવે છે, ભેળસેળવાળી કરે છે, પ્યોર કરે છે, સપ્લિમેન્ટ. સાવ સાદો દાખલો લઈએ કે વિટામિન્સ લેવાની હોય તો વિટામિન ચોખ્ખી છે, ક્વોલિટી સારી છે, ક્વોલિટી પુઅર છે, એના ઉપર આધાર રાખે. ઓકે. પછી બીજી કોઈ પણ વસ્તુ તમે લ્યો, મેલેરિયાની દવા છે તો એ દવા કેટલી સારી છે એ પ્રમાણે અસર કરે. ઓકે. એટલે ક્વોલિટી જો મેન્ટેન કરી હોય તો પ્રિવેન્શનમાં તો બેસ્ટ છે. બધી વસ્તુ સારી છે. પ્રિવેન્શન ઇઝ ધી બેસ્ટ ક્યોર. ઓકે. તો તમારું કોઈ એસોસિએશન અત્યારે છે આ ઇન્ડસ્ટ્રીમાં, તમે કોઈ કરી રહ્યા હોય એક્ટિવિટીઝ કે બિકોઝ તમે તમારું કોસ્મેટિકનું તો તમે જેમ કીધું હતું એવી રીતે આ સેગમેન્ટમાં બી તમે કંઈ અત્યારે એક્ટિવ છો? હવે ડેન્ટિસ્ટ્રીમાંથી હું રિટાયર્ડ છું. ઓકે. બરાબર છે. મારે એક દીકરી અને દીકરો ડેન્ટિસ્ટ છે, એ લોકો મારા બધા ક્લિનિક ચલાવે છે અને હું અત્યારે રિટાયર્ડ છું. અને સોલ્ટ લેકમાં જ્યાં અમારે હોટેલ છે ત્યાં એક કંપની છે ન્યૂ સ્કિન, ન્યૂ સ્કિન નામની કંપની છે. એ 40 વર્ષથી બિઝનેસમાં છે, 50 કન્ટ્રીમાં છે, અને એ લોકો બ્યુટી અને વેલનેસના બિઝનેસમાં છે. એટલે બ્યુટી એટલે કે કોસ્મેટિક, સ્કિનને સારી ક્વોલિટી કરવા માટેની, અને વેલનેસ એટલે કે હેલ્થ સારી કરવા માટેની. એમાં એના સપ્લિમેન્ટ્સ ને વિટામિન્સ ને ઓમેગા ને વેઇટ લોસની બધી પ્રોડક્ટ છે. મેં આ કંપનીની લગભગ 20 વાર મુલાકાત કરી. ત્યાં સોલ્ટ લેકમાં છે જ્યાં અમારી હોટેલ છે. એના સીઈઓને મળ્યો, સાયન્ટિસ્ટને મળ્યો, અને એના બધા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ફોર ઓલ ધ પ્રોડક્ટ ડિપાર્ટમેન્ટના મળીને મેં જોયું. મેં કીધું આ બધી પ્રોડક્ટ સારી છે, કંપની સારી છે એકદમ, અને મોટી કંપની છે. અને એ લોકોએ જ્યારે મને કીધું અમારે ઇન્ડિયા લોન્ચ કરવી છે,
એટલે મેં કીધું મારા માટે રિટાયરમેન્ટ માટે આ બેસ્ટ એક્ટિવિટી છે. એટલે પછી મેં એમાં જોઈન કર્યું. એટલે એ તમારું હવે ન્યૂ સ્કિનમાં નવું વેન્ચર છે. નવું વેન્ચર. ઓકે, એ શું છે જરા મને સમજાવો. હા, ન્યૂ સ્કિન એક કંપની જે છે મેં કીધું એમ 40 વર્ષ જૂની છે, 50 કન્ટ્રીમાં છે અને વેલનેસ અને બ્યુટીની અંદર ટેકનોલોજી કંપની છે. AI ટેકનોલોજી બેઝ ઉપર એની બધી ડિવાઇસીસ છે. ઓકે, હું તમને ડિવાઇસીસ બતાવું છું અને આ બધી એની ડિવાઇસીસ છે. એમાંથી વેલનેસ માટેની જે ડિવાઇસ છે એ હું તમને થોડી વારમાં બતાવું. તમને ખ્યાલ આવે કે એ શું છે. આપણે વિટામિન લઈએ, આપણે ખાઈએ છીએ, આપણી જે જીવનશૈલી છે એ ખરેખર હેલ્ધી છે કે નહીં એ માપવાનું આપણી પાસે કોઈ ટેસ્ટ નથી. ઓવરઓલ વેલનેસનું એક લેબ ટેસ્ટ નથી. આપણે ઇન્ડિવિજ્યુઅલ માપી શકીએ તમારામાં વિટામિન B12 કેટલું છે, વિટામિન E કેટલું છે, કે આયર્ન કેટલું છે, હિમોગ્લોબિન કેટલું છે, એ બધું આપણે માપી શકીએ બ્લડ ટેસ્ટથી. પણ ઓવરઓલ તમે કેટલા હેલ્ધી છો અને એનું એક પેરામીટર છે એન્ટીઓક્સિડન્ટ. આપણું એન્ટીઓક્સિડન્ટ કેટલું છે. એન્ટીઓક્સિડન્ટ એટલે જે ફ્રી રેડિકલ્સ છે, જે નુકસાનકારક તત્વો છે એને નાશ કરવાની પ્રતિક્રિયા એન્ટીઓક્સિડન્ટ કરે. એટલે જેટલી વસ્તુ તમને ડેમેજ કરે છે બોડીને એની સામે પ્રોટેક્શન માટે એન્ટીઓક્સિડન્ટ હોય. એટલે જેટલું એન્ટીઓક્સિડન્ટ વધારે એટલી તમારા શરીરની પ્રતિક્રિયા વધારે. ઇમ્યુનિટી આપણે કહીએ, ઇમ્યુનિટી સારી, એટલે જલ્દી બીમાર ના પડે અથવા આ થાય. સાયન્ટિસ્ટે મને એવું કીધું કે ડૉક્ટર અત્યારે બધા લાંબુ જીવન જીવે છે, હવે એ બહુ ચિંતા નથી. 80 થી 100, 120 સુધી માણસો જીવશે. 120 વર્ષ? હાજી, જીવવાના છે, કારણ કે મેડિકલ એટલું બધું એડવાન્સ થઈ ગયું છે. બરાબર છે. હવે જો લાંબુ જીવન જીવવાના છે તો ક્વોલિટી જીવન જીવવાના છે કે નહીં એની ઉપર અમે ફોકસ કરીએ છીએ. ઓકે, ક્વોલિટી એટલે કે છેલ્લા દિવસ સુધી માણસ હરીફરી શકે છે, મગજ એનું સરખું ચાલે છે, વિચારી શકે છે, બધું ડિસિઝન સાચા લઈ શકે છે, હાર્ટ એનું બરાબર ચાલે છે, લંગ્સ ચાલે છે, બધા અવયવો શરીરના પૂરા સરખા ચાલે છે છેલ્લી મિનિટ સુધી કે પથારી વસરે છે. એના માટે કામ કરીએ છીએ અને એનું એક પેરામીટર છે એન્ટીઓક્સિડન્ટ. ઓકે, મલ્ટિપલ ફેક્ટર્સથી તમારે જવું પડે. એનું એક મેઇન વસ્તુ છે કે એન્ટીઓક્સિડન્ટ તમારું કેટલું છે એ પ્રમાણે તમે વેલ રહ્યો, સારા રહ્યો છેલ્લા દિવસ સુધી. એટલે એની ઉપર ફોકસ કરે છે. તો એન્ટીઓક્સિડન્ટ મેં તમને કીધું એ પ્રમાણે એક એવી વસ્તુ છે જે રોગ પ્રતિકારી આપણી શરીરની શક્તિ છે અને ઇમ્યુનિટી વધારે છે. ઓકે, હવે એન્ટીઓક્સિડન્ટ માપવાનું સાધન આ કંપનીએ બનાવ્યું, એનો મને સૌથી વધારે ઇન્ટરેસ્ટ પડ્યો. ઓકે, તો તમે જે આ એન્ટીઓક્સિડન્ટનું કહો છો એ કેવી રીતે મેજર થાય અને એમાં સ્પેશિયલી AI ટેકનોલોજી કેવી રીતે એમાં યુઝ થાય છે? સો ન્યૂ સ્કિન જે કંપની મેં કીધી એ US બેઝ કંપની છે. એ લોકો ટેકનોલોજી કંપની છે અને એમણે એક ડિવાઇસ કરી છે જે 20 વર્ષથી વાપરે છે, જુદા જુદા મોડલ. એમાં મોડલ ઇમ્પ્રૂવ કરતા જાય છે. અત્યારે જે મોડલ છે એને પ્રિઝમ કહીએ છીએ. એ પ્રિઝમ લાઇટ સ્પેક્ટ્રોસ્કોપી ઉપર ચાલે છે. આપણે CV રામન કરીને સાયન્ટિસ્ટ હતા, ઇન્ડિયન સાયન્ટિસ્ટ જે નોબેલ પ્રાઇઝ વિનર છે, અને એણે લાઇટ સ્પેક્ટ્રોસ્કોપી ઉપર ખૂબ રિસર્ચ કરેલું અને એની જે ટેકનોલોજી છે એનો યુઝ કરી, એનો ઉપયોગ કરી અને આ પ્રિઝમ સાધન બનાવ્યું છે એ લોકોએ. અને કંપનીએ પોતે 20 વર્ષથી એન્ટીઓક્સિડન્ટ જૂના સાધનથી મેજર કર્યું છે. એટલે એની પાસે મોટો ડેટા છે. 26 મિલિયનનો સ્કેનનો ડેટા છે. 26 મિલિયન એટલે 2.5 કરોડ સ્કેન છે. એને ડેટાબેઝ બનાવી એની AI સિસ્ટમ ઉપરથી આ ઇક્વિપમેન્ટની અંદર બધું એલ્ગોરિધમ કરેલું છે, માપ બધું કર્યું છે. અને એની અંદર ખાલી ફિંગર મૂકવાથી લાઇટ બધી આ ફિંગરની સ્કિન ઉપર આવે. એમાં એક એન્ટીઓક્સિડન્ટ કેરેટેનોઇડ કહેવાય, એનું માપ કરે છે. એમાં કેટલા રેઝ એબ્સોર્બ થાય છે, કેટલા પાછા આવે છે, એના ઉપરથી માપ આપે આપણને. એટલે કોઈ એમાં તમે એવું કહેવા માંગો છો કે મારી ઓવરઓલ લાઈફસ્ટાઈલ વિશેના જેટલા પેરામીટર્સ છે, મારી હેલ્થ રિલેટેડના જેટલા પેરામીટર્સ છે, એ હું એક ડિવાઇસ ઉપર ખાલી ટેપ કરીશ કે ફિંગર રાખીશ તો એ મને બધા પેરામીટર્સ મારા મળી જશે. મારે કોઈ બ્લડ રિપોર્ટ કે એવું કંઈ કરાવવાની જરૂર નથી. તમને જનરલ આઈડિયા આવે તમારી હેલ્થનો કે તમે જે ઊંઘ કરો છો સરખી કરો છો, પૂરી કરો છો કે નહીં, તમે સ્ટ્રેસ લેવલ તમારી લાઈફમાં કેટલું છે,
સન એક્સપોઝર છે, એર પોલ્યુશન છે, એ બધી જે હેલ્થને અસર કરે છે. ખોરાક, શાકભાજી પૂરું ખાવ છો કે નહીં, ફ્રૂટ્સ ખાવ છો નથી ખાતા, ખોરાકની અંદર જંક ફૂડ ખાવ છો કે હેલ્ધી ઘરનું ખાવ છો, આ બધાનો સરવાળો તમારી હેલ્થને નક્કી કરે છે અને એ તમારી હેલ્થ ઉપર અસર કરે છે. તો એનું માપદંડ શું છે? તો બોડીનું એન્ટીઓક્સિડન્ટ એ એક માપદંડ છે. અને એ એન્ટીઓક્સિડન્ટને મેજર કરવા માટે આ પ્રિઝમ છે એ માપે છે, જેથી ખબર પડે તમારી લાઈફસ્ટાઈલ કેવી છે, હેબિટ કેવી છે, અને જે ખાવ છો વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ અથવા તમે સપ્લિમેન્ટ્સ લ્યો છો, વિટામિન લ્યો છો, એ ખરેખર ઉપયોગી થાય છે કે નહીં. એ સાધન એક બ્લડ ટેસ્ટ કરી શકાય કે આપણે વિટામિન B12ની ટીકડી ચાલુ કરી તો વધ્યું કે નહીં, આયર્નની ટેબ્લેટ ચાલુ કરી તો આયર્ન વધ્યું કે નહીં, પણ ઓવરઓલ હેલ્થ વધી કે નહીં, જેમાં બધા વિટામિન આવી જાય, તમારી લાઈફસ્ટાઈલ આવી જાય, એ બધું થઈને જે એનાથી એન્ટીઓક્સિડન્ટ જે આપણું વધે છે એ મેજર કરવાની બ્લડ ટેસ્ટ નથી કોઈ. આ એક જ ટેસ્ટ એવી છે જેનાથી લાઇટ સ્પેક્ટ્રોસ્કોપીથી માપી શકાય અને એ આ પ્રિઝમ સાધનથી માપી શકાય અને છે. એ ટેકનોલોજી આપણા ઇન્ડિયન સાયન્ટિસ્ટ જે સીવી રમનની જે રિસર્ચ બેઝ જે છે સ્પેક્ટ્રમ ટેકનોલોજીસ એના આધારિત એ બનેલું છે. બરાબર છે, સાચી વાત છે. તો એમાં એઆઈ કેવી રીતે યુઝ થાય છે? એનો જે ડેટા છે આટલા વર્ષોથી સ્કેન કરેલા છે 2,60,00,000 એને લઈ અને એ કે ભાઈ પહેલાં જે સ્કેન કર્યા હતા ત્યાં માણસની હેલ્થ કેવી હતી, લાઈફસ્ટાઈલ કેવી હતી, એ બધાનો સરવાળો એમાં મૂકી અને તમારું જે સ્કેન આવે છે એના બેઝ ઉપર એઆઈ આપણને કહે તમારી હેલ્થ કેવી છે, એન્ટીઓક્સિડન્ટ કેટલું છે. આપણે એન્ટીઓક્સિડન્ટ માપવાનું જે સાધન કીધું પ્રિઝમ, એ મારી સાથે છે. અને જો આપને રસ હોય તો હું તમને લાઈવ ડેમો આપું કે એમાં મેજર કઈ રીતે કરે છે અને સ્કોર કેવો બતાવે છે. ચોક્કસ લાવજો ને. એટલે આ આખું ડિવાઇસ છે કે આ એક પર્ટિક્યુલર ડિવાઇસ છે? આ પ્રિઝમ છે. આ ચાલો, આ બંધ થયું, આ ચાલુ થયું. પ્રિઝમની અંદર બધા રેડ, ઓરેન્જ એવા બધા આજે પેલા સ્પેક્ટ્રમ કે છે, બરાબર છે. એટલે એ પ્રમાણે આપણો સ્કોર નંબરમાં પણ આવશે અને આ કલર સ્કીમમાં. એ પ્રિઝમની ઉપર આ સેન્ટરમાં લાઇટ આવે છે, એ લાઇટ આપણે એની ઉપર ફિંગર મૂકવાની છે, જેથી કરી આમાં લાઇટ અહીંયા જશે. 2,00,000 કિરણો 15 સેકન્ડમાં અહીંયા જશે અને રીડિંગ કરશે કે મારી સ્કિનમાં કેરેટેનોઇડ કેટલું છે. કેરેટેનોઇડ ઇન્ડિકેટ્સ માય એન્ટીઓક્સિડન્ટ. બરાબર છે. આપણે તમારું ટ્રાય કરીએ. હા, ઓકે. કેવી રીતે? અને એક મિનિટ, આપણે જરા સ્કિન આલ્કોહોલથી સ્કિન કરો, ડ્રાય થવા દેજો. અને આ મારા લેન્સ કરવાનો છે, લેન્સ સાફ કરવાનો નથી, એટલે આની ઉપર ફિંગરપ્રિન્ટ ના હોય, તો રીડિંગમાં થોડો ફેરફાર થાય. ઓકે, સમજાઈ ગયું. ઓકે, હવે તમે આની વચ્ચે ફિંગર મૂકો. પરફેક્ટ. અહીંયા ચાલુ થશે. 15 સેકન્ડ લાગે છે આમાં. આ મશીનમાં 2,00,000 કિરણો જાય આપણી ફિંગરમાં 15 સેકન્ડમાં અને એ મેજરમેન્ટ કરે અને અહીંયા રિફ્લેક્ટ થશે હમણાં. અત્યારે આપણે ગુજરાતમાં એટલે ઇન્ડિયામાં એવરેજ 150 થી 300 જેટલું છે. આપણું કેટલું આવ્યું? 300 ની આસપાસ આવ્યું. 290 આવ્યું તમારું. તો એ ઉપરની એવરેજમાં છો તમે, એટલે સારું કહેવાય. અહીંના પ્રમાણે આપણો જે ખોરાક છે, લાઈફસ્ટાઈલ છે, એ પ્રમાણે તમે અપર લિમિટ હેલ્ધી ગ્રુપમાં આવ્યા. પણ આપણો ગોલ છે 1000નો, હોવું જોઈએ 1000. એટલે તમે 29% છે આપણી પાસે. હવે હું મારું તમને બતાવું. બરાબર છે. ઓકે, દેખાય છે સ્ક્રીન ભાઈ? હા, દેખાય છે. 15 સેકન્ડ લાગશે અગેન. ઓકે. મારી ઉંમર કેટલી? 68 યર્સ. હા, આપણે જોઈએ દાદાનું કેટલું છે. આટલા એક્ટિવ. ઓહો, 750, રાઈટ. હજી આપણો એટલે પર્પલમાં આવ્યું અને એ પર્પલમાં 9% માણસો જેટલાના અમે સ્કેન કર્યા 2,60,00,000 એમાંથી ખાલી 9%નું 750 ઉપર છે.
એટલે હું ટોપ 10માં આવું આખા વર્લ્ડના. આખા વર્લ્ડના જેટલા લોકોના તમે સ્કેન કરેલા છે એમાંથી 10% ટોપ 10 આખા વર્લ્ડમાં હેલ્ધી પીપલમાં નામ આવે. અને આપણો ગોલ એ છે સ્કેન ઇન્ડિયા. આ ઇન્ડિયામાં જેટલાને કરાવો એ બધાને આ પ્રિઝમ આવશે, બધાને સ્કેન કરવાના છે જેથી ખબર પડે અને પછી એને એડવાઇસ આપીએ કે તમે આ રીતે લાઈફસ્ટાઈલ ચેન્જ કરો, જેને જરૂર હોય. સ્મોકિંગ કોઈ કરતો હોય તેને કંઈ સ્મોકિંગ બંધ કરો, મહિના પછી તમારું રીડિંગ લઈએ, 2 મહિને લઈએ, 3 મહિને, અથવા ઓછું કરો સ્મોકિંગ, જેથી કરી એને ખબર પડે આ સ્મોકિંગથી તો બહુ ફેર પડે છે. આમનામ સ્મોકિંગમાં તમે કોઈને કહો તો એને ખબર ન પડે કે મને નુકસાન કરે છે, પણ જ્યારે રીડિંગ બતાવો ત્યારે ખબર પડે સ્મોકિંગને લીધે તમારું એન્ટીઓક્સિડન્ટ ડાઉન જાય છે, તમારા બીમાર પડવાના અને હેરાન થવાના ચાન્સીસ વધારે છે. એવી રીતે ફ્રૂટ્સ ખાવાનું કોઈ ચાલુ કરે એટલે અમે માપીએ એ રીતે. આજે તમારું જે રીડિંગ છે એટલે હું તમને સીધા સપ્લિમેન્ટ ચાલુ નહીં કરાવું, હું એમ કહીશ લાઈફસ્ટાઈલમાં આપણે ડિસ્કસ કરીએ. તમે કેટલા કલાક સૂવો છો, તમારું કામ શું છે, સ્ટ્રેસ લેવલ વાળું છે, દિલ્હીમાં રહ્યો છો કે ગાંધીનગરમાં રહ્યો છો, હા એર પોલ્યુશન ફેર પડે છે, બરાબર, એ રીતે આપણે ડિસાઈડ કરી શકાય. પછી ખાવાનું વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ. આપણે બધા વેજીટેરિયન છીએ, પણ આપણે કુક કરીને ખાઈએ છીએ એટલે બધા વિટામિન્સ એના ખલાસ થઈ જાય છે. જો જેમ અમેરિકન લોકો કે બીજા લોકો સલાડ ખાય છે પહેલા, જમતા પહેલા, અને પછી ફ્રૂટ્સ ખાય છે જમ્યા પછી, એટલે એનું એન્ટીઓક્સિડન્ટ 100 પોઈન્ટ વધારે આવે છે. અમેરિકામાં આપણા ઇન્ડિયા કરતાં 100 પોઈન્ટ વધારે છે એવરેજ. હા, જે આપણી એવરેજ 300 સુધીની છે ત્યાં 300 થી 400 સુધીની છે, એનો માઇનર ફેર છે. પણ બધાને પહોંચાડવાના છે 1000, મારું 1000 પહોંચાડવાનું છે 750 થી. મારા મોટા બ્રધર પ્રદીપભાઈ છે, તમે ઓળખો છો ને, એનું 1000 છે અને એ કોઈ સપ્લિમેન્ટ નથી લેતા. એની લાઈફસ્ટાઈલ અને ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ. શું વાત છે. એનું એકનું નહીં, એના ઘરમાં મોટા ભાગનાનું બધાનું 750 ઉપર છે. એટલે આ મેસેજ આ છે કે સપ્લિમેન્ટ્સ, તમે એવું કહેવા માંગો છો કે તમે હેલ્ધી ફૂડ ખાતા હોય, ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ ખાતા હોય, કે સારી લાઈફસ્ટાઈલ હોય, તો તમે સપ્લિમેન્ટ્સની પણ તમારે જરૂર નથી, કારણ કે તમને ખોરાકમાંથી મળી રહે છે. સપ્લિમેન્ટ તો જ જોઈએ કે ખોરાકમાંથી પૂરું ના મળે અને શરીરની જરૂરિયાત છે તો સપ્લિમેન્ટ લેવાનું. ઓકે, તો આ ડિવાઇસ ઘરમાં કોઈ પણ બધા ફેમિલી મેમ્બર્સ યુઝ કરી શકે કે ડોક્ટર્સ યુઝ કરી શકે? આ ડિવાઇસ દરેક ઇન્ડિયામાં કરવાનું ચાલુ કરશો? આ ડિવાઇસ દરેક ડોક્ટરની ઓફિસમાં હશે, ડાયટિશિયનની ઓફિસમાં હશે. એ લોકોને તો બહુ ગમે છે, એ લોકોનું માટે ફેવરિટ છે. જીમ માટે પણ, જીમમાં પણ વાપરે છે, જીમની અંદર બહુ ફેમસ છે. ઇવન હવે બ્યુટિશિયન રાખે છે, કારણ કે એન્ટીઓક્સિડન્ટ જેમ વધારે એમ તમારી સ્કિન વધારે ક્વોલિટી, રૂપાળી સ્કિન થાય, કોલેજન ફાઈબર્સ સારા થાય. એટલે બ્યુટી ફ્રોમ ઇનસાઇડ એન્ડ આઉટસાઇડ. આઉટસાઇડ સ્કિનની ટ્રીટમેન્ટ કરો, ઇનસાઇડ આ સપ્લિમેન્ટ્સ લ્યો અથવા એન્ટીઓક્સિડન્ટ વધારો. અને ફૂલી એઆઈ ટેકનોલોજી ઉપર, ફૂલી એઆઈ ટેકનોલોજી ઉપર રીડિંગ છે, એક્યુરસી અને ફૂલ એક્યુરસી છે મશીનની. આ તમે શું પ્રાઇસ પોઈન્ટ ઉપર આને સેલ કરશો ઇન્ડિયામાં? પ્રિઝમની એમઆરપી છે 42,000. ઓકે, પણ ન્યૂ સ્કિનના જે મેમ્બર બને એને ડિસ્કાઉન્ટ પ્રાઇસમાં મળતી હોય છે, પણ 42,000 એમઆરપી છે. ઓકે, ગુડ, સરસ સરસ. અમેરિકામાં $300 આસપાસ મળે છે. ઓકે, એટલે એકચ્યુઅલી આ દરેક હાઉસમાં ડાઇનિંગ ટેબલ ઉપર પણ આવશે. જે એફોર્ડ કરી શકે એને રાખવું જોઈએ. બરાબર. મારી ડોટર છે, એને 3 નાના કિડ્સ છે, 6 વર્ષ, 8 વર્ષ, 10 વર્ષના. તો જ્યારથી અમે આ સાધન લાવ્યા ત્યારથી એનો ખોરાક આખો ચેન્જ થઈ ગયો, કારણ કે એ લોકો માપે કે કોનું વધારે છે. 3 કિડ્સમાં પછી કોમ્પિટિશન થાય છે કે આપણે હેલ્ધી ફૂડ ખાઈએ એટલે ડોનટ્સ ને પીઝા ઓછા થઈ ગયા, ફ્રૂટ્સ વેજીટેબલ્સ વધી ગયા ખાવાના, એટલે એનો રીડિંગ સ્કોર અપ જાય છે. રાઈટ. અને એટ ધી એન્ડ તમારો સ્કોરને આધારે તમને બધું ખ્યાલ આવશે કે તમારી લાઈફસ્ટાઈલ કેવી છે, સ્લીપિંગ પેટર્ન કેવી છે, સ્ટ્રેસ લેવલ કેટલું છે, એન્ટીઓક્સિડન્ટ્સ શું છે, મલ્ટીવિટામિન્સ લ્યો છો, ઇફેક્ટ્સ કેવી છે, એ બધી જ વસ્તુ આમાંથી જોવા મળી જાય. એન્ટીઓક્સિડન્ટ એટલે આપણે ડિટોક્સિકેશન કહીએ છીએ ને, શરીરનું ટોક્સિન જેટલા છે બહાર કાઢો, એને બહાર કોણ કાઢે છે? એન્ટીઓક્સિડન્ટ કાઢે છે. ઓકે, એટલે એન્ટીઓક્સિડન્ટ જેટલું વધારે એટલું તમારું ટોક્સિક ઓછું બોડીમાં, એટલે તમે હેલ્ધી. અને એ માપવાનું સાધન આ એક જ છે. ઓકે, હવે સેમસંગ વોચ પણ લાવે છે, પણ એની પાસે ડેટા નથી, એઆઈ ટેકનોલોજી નથી, ઓકે, ખાલી
એ લોકો માપે છે. તમારી પાસે 2 કરોડથી પણ વધારે રીડિંગ્સનો ડેટા છે કે જે એને એનાલિસિસ કરીને એના ઉપર જ એઆઈ ટેકનોલોજી રન કરીને આ બધા બેઝ ઉપર આપે છે રન થાય છે પ્રોગ્રામ, સોફ્ટવેર એનો રન થાય છે. અને એવરી ડે તમે દુનિયાના બધા મેજરમેન્ટ છે એમાં કઈ જગ્યાએ કેટલા પર્સન્ટેજમાં છો એ એવરી ડે અપડેટ થાય છે ડેટા. ગુડ. આખા વર્લ્ડના મેજર કરેલાના. વેરી ગુડ, ખૂબ જ સરસ. ઓન ધેટ નોટ આપણે વી આર ઓલમોસ્ટ રીચિંગ ટુ એન્ડ અવર પોડકાસ્ટ. પણ 2 ક્વેશ્ચન્સ મારે તમને ખાસ એક પૂછવા છે. ફર્સ્ટ તો એ કે ભાઈ અત્યારે કોઈ ઇન્ડિયાથી યુએસ જવાનું પ્લાન કરે છે ફર્ધર, બીટ આઈધર હાયર સ્ટડી ઓર બિઝનેસ માટે કે વોટ્સ એવર, વોટ એડવાઇસ વુડ યુ ગીવ ટુ ધેમ? જવું જોઈએ ફર્ધર સ્ટડી માટે કે ત્યાં જવું જોઈએ કે ઇન્ડિયામાં બી આપણે સારી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે, અને જો જવું જોઈએ તો કયા માઇન્ડસેટથી જવું જોઈએ? પહેલું તો મેં ઇન્ડિયામાં હું અત્યારે ઘણા લોકોને મળ્યો, 3000 માણસોને મળ્યો. છેલ્લા 6 મહિનાથી હું ઇન્ડિયામાં છું. અને અહીંયા પણ વેરી ગુડ એજ્યુકેશન છે. બિઝનેસ ઓપોર્ચ્યુનિટી તો બહુ જ સારી છે. અને અહીંયા બેઠા બેઠા ઇન્ટરનેશનલી બધા બિઝનેસ કરે છે. ઘણાને મળ્યો જે લોકો દુબઈ, ગલ્ફ કન્ટ્રીમાં, એશિયન કન્ટ્રીમાં, બધી જગ્યાએ, અમેરિકા, કેનેડા બધે બિઝનેસ કરે છે. એટલે બિઝનેસ કરવા માટે અહીંયા સારી ઓપોર્ચ્યુનિટી છે, ભણવા માટે સારી ઓપોર્ચ્યુનિટી છે. એટ ધ સેમ ટાઈમ જે લોકો એફોર્ડિંગ હોય, જેનાથી જઈ શકાતું હોય તો ઇન્ટરનેશનલ જઈને એજ્યુકેશન લે, પણ ત્યાં રહેવાનો પહેલેથી પ્લાન ના કરે. હવે રિવર્સ ફ્લો ચાલુ થયો છે. રિવર્સ માઇગ્રેશન જે હાજી, રિવર્સ માઇગ્રેશન ચાલુ થયું છે. કારણ કે અત્યારે આપણા ઇન્ડિયાની અંદર જે આપણો અમદાવાદનો જે વિકાસ હું જોઉં છું અને જ્યાં જઈ રહ્યું છે એ દુનિયાના કોઈ પણ શહેરથી જરાય ઓછું નહીં હોય. કરેક્ટ. એટલે અને અહીંયા જે અમુક વસ્તુ છે એ તમને બહારના દેશમાં નહીં મળે. આપણું કલ્ચર. પરફેક્ટ. પછી ચાની લારી દરેક ખૂણે ત્યાં નહીં મળે. મારા ટીચર ત્યાં આવ્યા હતા, મને કહે કે અમેરિકામાં એક વસ્તુ ખૂટે. મેં કહ્યું ચાની લારી નથી દરેક ખૂણે, રિક્ષા. આવી બધી જે નાની નાની વસ્તુ અત્યારે જે અહીંયા 4 મિનિટ 5 મિનિટમાં આપણને હોમ ડિલિવરી થાય છે એ ત્યાં પોસિબલ નથી. એટલે મારી દ્રષ્ટિએ ઇન્ડિયા ઘણું એડવાન્સ છે, ઘણું એડવાન્સ છે બધી સર્વિસ ને બધી ફેસિલિટીઝમાં. એટલે એના માટે જવાની જરૂર નથી, પણ દુનિયા આપણે જોવી જોઈએ. એટલે તમે ફરવા જાઓ, બિઝનેસ કરો અને ભણવા જાઓ, એના માટે આપણો વિરોધ નથી. પણ માઇન્ડસેટ એવું રાખવાનું કે હું પાછો આવીશ અને અહીંયા કરીશ સેટ. કારણ કે તમારા માટે તો સારું છે, તમારી પ્રજા માટે સારું છે એ અમે કહી શકીએ. કારણ કે અમારી પ્રજા બહારના દેશમાં મોટી થઈ છે, એની કેટલી અસર થાય છે એ અમને ખ્યાલ છે. This is the good message that anyone can get from this entire conversation, કે જે લોકો તમારી આ જર્નીમાંથી જે આ વસ્તુ શીખશે, આ બિગેસ્ટ મેસેજ હશે. બરાબર છે. કારણ કે કલ્ચર આખું જુદું છે, એમાં કોઈનો વાક નથી, જેનું જે રીત રિવાજ, રાઈટ. પણ આપણને અહીંનો જ માફક આવે અને એ રીતનું જ છે. મા બાપને ઘરમાં રાખવા હોય તો એ કલ્ચર અહીંયા મળે. બરાબર એ તમને અમેરિકામાં ના મળે. નહીં મળે. ત્યાં છોકરાઓ 18 વર્ષથી જ જુદા રહેવા માંડ્યા હોય તો મા બાપને સાથે રાખવા એવું એનું બેઝિક એજ્યુકેશન જ નથી. ફાધર્સ ડે આવે છે, મધર્સ ડે આવે છે, મા બાપને મળે છે, પ્રેમ કરે છે, બધું જ છે, પણ બુઢિયા ઘરમાં જતા રહીએ સિનિયર થયા પછી. એ આપણે ત્યાં થાય છે, હું એવું નથી કહેતો ના થાય, પણ ઘણો ફેર છે. હજી આપણે ઇન્ડિયા એ બાબતમાં ખૂબ આગળ છીએ. અને એ બધી જે વસ્તુ છે ને, આજે આખી જિંદગી મેં કામ કર્યું છે. હવે જ્યારે મારી ઉંમર થાય, જ્યારે હું વીક થાવ, જરૂર પડે છોકરાઓની, ત્યારે છોકરાઓ હોય જ નહીં. ત્યારે શું પરિસ્થિતિ થાય, ભલે ને રાજાશાહીથી પોતે રહ્યા હોય, એવા આપણે તો કેટલાય માણસો છે. એટલે આપણું કલ્ચર તો ડેફિનેટલી ટોપ છે. ઓકે. તમે બુક્સ રીડ કરો છો? કોઈ બુક્સ જે તમે યંગ જનરેશનને રીડ કરવા માટે પ્રિફર કરી શકો, એ એડવાઇસ આપી શકતા હોય? અમારી મેડિકલ બુક સિવાય બહારનું રીડિંગ ઓછું છે મારું. હું વધારે મૂવી જોતો હોઉં કે સ્ટોરી જોતો હોઉં, હિસ્ટ્રી જોતો હોઉં, બધું જોતો હોઉં ટીવી ઉપર ને બધી. પણ બુક્સની અંદર મારી એક ફેવરિટ બુક છે, ડૉક્ટર જીતેન્દ્ર અઢિયા સાહેબની પ્રેરણાનું ઝરણું. મારી પણ સેમ ફેવરિટ જ છે. તો બહુ સરસ બુક છે. એમની પહેલી બુક કે જે એ લખેલી હતી એ મારી ફેવરિટ બુક છે, એ મેં વાંચેલી છે. ઓકે. અને કોઈ એવી એડવાઇસ
કે જે યંગ જનરેશનને તમે આપવા માગતા હોય? યુએસ જવું ન જવું એ તો અલગ વસ્તુ છે, પણ રિગાર્ડલેસ વેર એવર યુ આર સ્ટેઇંગ, જે લોકોને જીવનમાં કંઈક કરવું છે, આગળ વધવું છે, એમના માટે તમારે તમારી આખી લાઈફ જર્નીમાંથી જો તમારે કોઈને કંઈ એડવાઇસ આપવી હોય તો? પહેલામાં પહેલું ઊંચા ડ્રીમ રાખો, ઊંચામાં ઊંચા સપના રાખો. તમારે ખૂબ મોટું એચીવ કરવું છે એ તમે પહેલાં ગોલ સેટ કરો લાઈફમાં. જે કંઈ કરવું હોય એ, સામાજિક દ્રષ્ટિએ, ફાઇનાન્સ દ્રષ્ટિએ એ. અને કોઈ પણ ગોલ કરશો એમાં અડચણો આવશે. એમાં મારું કહેવાનું એ છે, આપણે જીપીએસ પાસેથી શીખવાનું છે. જે જીપીએસ સિસ્ટમ છે, મારે અહીં અમદાવાદથી ગાંધીનગર જવું છે તો હું જીપીએસને મૂકું, ડેસ્ટિનેશન નક્કી કરો, ગોલ નક્કી કરો. એકવાર ગોલ નક્કી કર્યો છે પછી તમને અવરોધ આવવાના છે. જીપીએસ પાસેથી એ શીખવાનું છે કે એક જગ્યાએ ઊભું નહીં રહી જવાનું. ઓલ્ટરનેટ રૂટ, બીજા રસ્તા ગોતો અને ડેસ્ટિનેશને પૂછો. અને આજના યુવાનોને હું ખાસ કહું છું કે તમે નાના નાના અવરોધો આવે, તકલીફ આવે કે ચેલેન્જ આવે ત્યાં અટકી ના જાઓ. એનો રસ્તો ગોતો અને તમારા ડેસ્ટિનેશને પહોંચો. એવરીથિંગ ઇઝ પોસિબલ. દરેક વસ્તુ શક્ય છે. મેં મારી લાઈફમાં જોયેલું છે. ગ્રાઉન્ડ ઝીરોથી ચાલુ કરીને જે સ્ટેજે હું પહોંચ્યો છું, એવરેજ માણસ પહોંચી શકે સક્સેસફુલ, એ પ્રમાણે એના ઉપરથી કહું છું. એ ઉપરાંત મેં હજારોની સંખ્યામાં અમેરિકામાં માણસો જોયા છે જે ઝીરોથી ચાલુ કર્યું છે અને ખૂબ આગળ સક્સેસફુલ થયા છે. એ કોઈ ક્યાંય સ્ટોપ નથી થયા અને હાર્ડવર્કથી ગભરાયા નથી. એટલે હાર્ડવર્ક અને ચેલેન્જનો બીજો રસ્તો ગોતી અને રીચ ટુ યોર ડેસ્ટિનેશન. દેટ ઇઝ માય એડવાઇસ ટુ એવરી યંગ પર્સન. વેરી વેલ સેડ. તમારી સ્ટોરી એક ઇન્સ્પિરેશનની સાથે સાથે એક ડિરેક્શન પણ આપે છે. કોઈ પણ યંગ જનરેશન માટે ખૂબ જ મોટિવેશન આપે એવી સ્ટોરી છે તમારી. અને આઈ વુડ સે કે ગુજરાતીઓ માટે એક લોકેશન જેટલું ઇમ્પોર્ટન્ટ છે એના કરતાં ગ્રોથ માઇન્ડસેટ હોવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો તમારું ગ્રોથ માઇન્ડસેટ હશે તો તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં હશો, તમે ખૂબ જ સરસ મજાની પ્રોગ્રેસ કરશો, તમારી આસપાસનું વાતાવરણ પણ એટલું બધું સરસ બનાવશો અને તમારા દેશનું નામ પણ રોશન કરશો. સર, બહુ મજા આવી તમારી સાથે. ઇટ વોઝ અ પ્લેઝર મીટિંગ યુ. ખૂબ જ સરસ અમને નોલેજ મળ્યું છે તમારા આ કોન્વર્ઝેશનમાંથી. અને થેન્ક યુ સો મચ ફોર કમિંગ ટુ ધ ગ્લોબલ ગુજરાતી શો. નહીં, આપણો ખૂબ ખૂબ આભાર હાર્દિકભાઈ. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. અને હું આશા રાખું છું કે મારા જીવનમાંથી કોઈને જે પણ જાણવા મળે અને પ્રોત્સાહન મળે. થેન્ક યુ. હું બહુ ખુશ થઈશ. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ આ એપિસોડને એન્ડ સુધી જોવા માટે. પ્લીઝ કમેન્ટમાં અમને તમારા ફીડબેક જરૂરથી જણાવજો. અને હા, એ પણ જણાવજો કે હવે તમે નેક્સ્ટ કયા ગેસ્ટને સાંભળવા માગો છો. અને જો આ એપિસોડે કંઈ પણ વેલ્યુ તમારી લાઈફમાં એડ કરી હોય તો આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આ વિડીયો એટલીસ્ટ એક એવા વ્યક્તિ સાથે શેર કરજો કે જેને આ કન્વર્ઝેશનમાંથી કંઈક શીખવા મળે.